તો સૌપ્રથમ માનો કે આપણે પાયાની વાત કરીએ તો FCRA માટે ઘણા બધા લોકોને નાના મોટા પ્રશ્નો હોય છે. પ્રશ્નોની અંદર મુખ્યત્વે રજિસ્ટ્રેશન, રિન્યુઅલ, ફાઇનાન્શિયલ, આ બધી બાબતો છે. તો આપણે આજે આ ચર્ચામાં સામેલ કરી દીધી છે. ચર્ચાને વધારે સારી બનાવવા માટે આપના સહયોગની જરૂર પડશે. આપ ઈચ્છો તો પ્રશ્ન છે ચેટ બોક્સમાં નાખી શકો છો, અને છેલ્લે આપણે 15-20 મિનિટ એવી રાખીશું કે કોઈને મતલબ બોલીને પણ વાત કરવી તો કરી શકશે. મારી સ્ક્રીન બધાને દેખાય છે બરાબર ને હિના? હા સર, દેખાય છે. વેરી ગુડ. હવે આપણે સૌથી પહેલા ભારતને માનો કે ડિટેલ લઈએ તો આખા ભારતની અંદર આજની તારીખે લગભગ 22 એટલે મતલબ એક્ઝેક્ટ ફિગર છે આજની ગઈકાલ રાત સુધીનો કે 22,436 NGO છે કે જેની પાસે પોતાનું FCRA નું વેલિડ સર્ટિફિકેટ છે. 20,674 ઓર્ગેનાઇઝેશન એવા છે કે જેના FCRA કેન્સલ થઈ ચુક્યા છે, અને 6,668 સંસ્થાઓ એવી છે કે જેના FCRA છે એ didn't expire as on today. બરાબર? તો આ આખી આજની પરિસ્થિતિ છે, આંકડાકીય નેશનલ લેવલની વાત છે. હવે આપણે ગુજરાત ફંડની વાત કરીએ તો આ બધાને મતલબ રસનો વિષય છે, અને એક જિજ્ઞાસા પણ હોય કે ખરેખર FCRA નીચે એના અંતર્ગત આપણને ફંડ મળે છે કે નહીં. તો છેલ્લા જે 3 વર્ષના આંકડાઓ મળ્યા છે, અને એ આંકડાઓ મળ્યા છે આપણે પાર્લામેન્ટમાં જે ક્વેશ્ચન થતા હોય છે ત્યાંથી મળ્યા છે. FCRA ની ઓફિશિયલ ડિટેલ ઉપર કોઈ સ્ટેટિસ્ટિક એવા કમ્પાઇલ કરેલા આંકડાઓ નથી, પણ આજે સ્ટેટિસ્ટિક લીધા છે આપણે પાર્લામેન્ટમાંથી લીધા છે. તો 15-16 માં 17,803 કરોડ રૂપિયા ભારતમાં આપણને FCRA ફંડ નીચે મળ્યા છે વિશ્વના અલગ અલગ દેશોમાંથી, કે જેને FCK કહેવાય. સિમિલરલી 16-17 માં 15,343 અને 17-18 માં 16,894. એટલે આપણે એવું રફલી ફિગર એવું રાખી શકીએ કે આપણને ઓન એન એવરેજ 15,000 થી 17,000 કરોડ રૂપિયા છે એ FCRA નીચે આપણને મળી રહ્યા છે. ગુજરાતની સ્થિતિ કરીએ તો આપણે આજે આપણી માતૃભાષામાં જ વાતો કરવાના છીએ. તો ગુજરાતની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, આમ કોઈ એવો કાચો આંકડો કહી શકાય કે ગુજરાતની અંદર કેટલા રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે? ચેટ બોક્સમાં આપ લખી શકો છો અંદાજિત આંકડો. પછી હું તમને મારી પાસે જે ફિગર ઓથેન્ટિક ફિગર છે તમને આપીશ, પણ એવું કોઈ કહી શકે ખરું કે આટલા ગુજરાતમાં ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ રજિસ્ટર્ડ થયેલા છે? અંદાજે કંઈ પણ કેવું હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. અંદાજે ગુજરાતમાં કેટલા NGO છે? હાલો, અવાજ સંભળાય છે? $2,000 થી 2,500. સાયરસ વંદરીવાલા 5 લાખની વાત કરે છે. રજિસ્ટર્ડ NGO, યસ. અંદાજ, કાચો અંદાજની આપણે વાત કરીએ છીએ, માત્ર ગુજરાતની વાત કરીએ છીએ, આપણે ભારતની વાત કરતા નથી, કારણ કે આજે આપણે ગુજરાતના પરિપ્રેક્ષમાં ચર્ચા કરવાની છે. ઘણા બધા આંકડાઓ આવે છે, કોઈ 65,000 કહે છે, 25,000 કહે છે, 10,000 કહે છે. આપણે ત્યાં જે ચેરિટી કમિશનરનું જે ઓથેન્ટિક રજિસ્ટર છે, તો ગુજરાતની અંદર 3,45,000 NGO છે એ રજિસ્ટર્ડ થયેલા છે. 3,45,000. તો તમને એનાથી ખ્યાલ આવે કે હવે આ આંકડાનું તમને મહત્વ સમજાશે કે આ 3,45,000 સંસ્થાઓ, રજિસ્ટર્ડ સંસ્થાઓ પૈકી માત્ર 1,268 સંસ્થાઓ એવી છે કે જેમની પાસે FCRA નું વેલિડ લાયસન્સ છે. મારે અહીંયા આપને સૌને કહેવું છે કે જે લોકો પાસે FCRA નું સર્ટિફિકેટ છે તો એ ગૌરવ પણ લઈ શકે છે, કારણ કે આનું સ્ટેટિસ્ટિક જોવામાં આવે તો એ પ્રમાણમાં માનો કે આપણે પર્સન્ટાઇલ નીકાળીએ તો પણ ખ્યાલ આવે કે એનાથી ઘણા ઓછી સંસ્થાઓ પાસે FCRA નું રજિસ્ટ્રેશન છે. 6,699 જેટલી સંસ્થાઓના FCRA કેન્સલ થઈ ચૂક્યા છે છેલ્લા 2-3 વર્ષમાં.
અને ફંડની જો માત્ર વાત કરવામાં આવે ગુજરાતમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિગર છે, તો 1883 કરોડ રૂપિયા છેલ્લા 3 વર્ષની અંદર, એટલે કે 16, 17, 17, 18 અને 18, 19 ની અંદર આપણને 1883 કરોડ રૂપિયા છે એ વિદેશમાંથી આપણે ત્યાં આવ્યા છે. અને એક બીજી પણ વાત કરું તો તમને એ પણ અચરજ થશે કે આ 1268 સંસ્થાઓ છે, તો એમાંથી માત્ર અડધી સંસ્થાઓ એવી છે કે જેમને કઈ ને કઈ પૈસાઓ મળે છે. બાકી અડધા એટલે કે 50% કરતા ઉપરની સંસ્થાઓ એવી છે કે જેમને શૂન્ય એટલે કે એનું નીલ રિટર્ન ફાઇલ થતું હોય છે. તો એક વાત એ પણ આવે કે 50% જેટલી સંસ્થાઓ FCRA માટે મતલબ FC નું ફંડ મેળવી શકતી નથી. તો તમને શું લાગે છે, તમને એનો અનુમાન શું લાગે છે તમારી દ્રષ્ટિએ કે કેમ આપણે 50% કરતા પણ વધારે FC રજિસ્ટર્ડ સંસ્થાઓ છે એ ફંડ મેળવી શકતી નથી? એનું કારણ શું લાગે છે? મતલબ ચેટ બોક્સ ની અંદર આપણે લખીએ, અંદાજે, આપણે એવું કોઈ એક્યુરેટ ચર્ચા આપણે નહીં કરીએ, પણ થોડો ખ્યાલ આવે કે એનું શું કારણ હોઈ શકે. એવું અનુમાન લગાવી શકાય ખરું કે આ કારણોસર છે એ આપણને નોન ટ્રાન્સપરન્સી, લેક ઓફ નોલેજ ઓફ FCRA? અંકુરભાઈ, વેરી ગુડ. પછી આપણે એ ચર્ચા કરીએ છીએ કે 50% કરતા ઓછી સંસ્થાઓ જે છે એ અને માનો કે હું તમને બીજું પણ અહીંયા કહું કે માત્ર જો ટોપ 15 ઓર્ગેનાઇઝેશન લેવામાં આવે તો મોટાભાગનું કન્ટ્રીબ્યુશન છે એ એમનું હોય છે. તો વાત એ અહીંયા એ છે કે ઘણીવાર સંસ્થાઓ પાસે FCRA નું રજીસ્ટ્રેશન છે, ઘણીવાર એમના પોતાના સંસાધનો એટલે પોતાની પાસે એવા ટીમ મેમ્બર્સ નથી હોતા કે જેથી પોતે એપ્લાય કરી શકે, એપ્રોચ કરી શકે. ઘણીવાર ઘણા લોકોએ FCRA સર્ટિફિકેટ લેવા ખાતર લઈ લીધું હોય છે. આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ આ બધા પ્રશ્નોની અંદર અમે જે કેટલું શોધી શક્યા છે એ છે કે એક તો જે કમલેશભાઈ અહીંયા લખ્યું છે કે લેક ઓફ નોલેજ, એ પણ વાત એકદમ સાચી છે. આલોક સિંઘે અહીંયા જણાવ્યું છે કે સોર્સ ઓફ FC છે, એટલે એમની પાસે પૂરું એ માહિતી નથી હોતી કે કોણ એપ્રોપ્રિએટ લોકો છે ડોનેશન આપી રહ્યા છે. લેક ઓફ કોન્ટેક્ટ, એ પણ એટલી જ વાત સાચી છે. તો તમે જે પ્રશ્ન એ વાત બિલકુલ સાચી છે કે આ પ્રશ્ન કોમન છે. તો હવે એનું નિરાકરણ એક જ વાતથી થઈ શકે કે આપણે સૌ આપણી સંસ્થામાં રહેલી ટીમનું ક્ષમતાવર્ધન એટલે કે એનું કેપેસિટી બિલ્ડિંગ કરીએ. અને એના માટે જ્યારે પણ તમને અમારી જરૂર પડશે, અમે ચોક્કસ તમને આ વેબિનારના માધ્યમ થકી તમે કોઈ ટાઇટલ ઉપર કે તમે કોઈ ચર્ચા પર વાત કરવા માંગતા હશો તો અમે ચોક્કસ કોન્ટ્રીબ્યુશન કરીશું. કારણ કે અમારો અને તમારો કામ કરવાનો મતલબ મેથડ્સ જરા જુદી છે. કારણ કે જ્યારે અમે 2009-10 ની અંદર નવજીવન સેન્ટર ફોર ડેવલપમેન્ટની શરૂઆત કરી હતી, ત્યારે કેટલાક પાયાના પ્રશ્નો અમારા મગજમાં હતા. સ્વૈચ્છિક સંસ્થાઓ છે એટલે કે મોટાભાગે જેને આપણે NGO કહીએ છીએ, ડાયરેક્ટલી બેનિફિશિયરી સાથે કામ કરે છે, પણ એ સંસ્થાને પોતાના પણ પ્રશ્નો છે. એના લીગલ ઇન્ફોર્મેશનની હોય, ડોક્યુમેન્ટેશનની વાત હોય કે એવા ટેકનિકલ જોવામાં આવે તો ઘણા બધા એવા પોતાના પ્રશ્નો હોય. તો એ સંસ્થાને મદદ કોણ કરી શકે? તો પછી અમે એ નક્કી કર્યું કે ભાઈ આપણે ડાયરેક્ટ સીધા કોઈ ફિલ્ડમાં કામ કરવાને બદલે સંસ્થાઓનું જ ક્ષમતાવર્ધન કરીએ કે જેથી આપોઆપ છે બેનિફિશિયરીનું જે કેચમેન્ટ છે વધી શકે. તો આ કામ છે છેલ્લા 10 વર્ષથી અમે કરી રહ્યા છીએ. અને માત્ર ગુજરાત પૂરતું સીમિત ને આખા ભારતની અંદર અમે આ કામ કરી રહ્યા છીએ અને એમના ખૂબ સારા પરિણામો મળ્યા છે. લોકોની વચ્ચે સમજણ વધી છે અને ઘણી બધી અઘરી વાતો છે અમે સરળ કરી અને ભગવાનની કૃપાથી બધાની વચ્ચે છે એ મૂકી શક્યા છીએ. તો એટલે એ વાત એ છે કે આપણી પાસે રહેલી ટીમ છે એની કેપેસિટી બિલ્ડિંગ, એની પાસે લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય, જો ફિલ્ડની અંદર કામ કરવું અને બીજા કેટલાક ટેકનિકલ એટલે કે પોલિસી મેકિંગના કામો કરવામાં થોડો ફરક છે. મેં મારા અનુભવે એવું ચોક્કસ કહી શકું કે આપણે બધા લોકો ફિલ્ડનું કામ કરવામાં બહુ જ માહિર છે. આમ પણ ડોક્યુમેન્ટેશનની વાત આવે તો આમ એવું લાગે કે કશું આમ આપણે નથી ગમતું એટલા માટે છે કે આપણે આળસ છે ખબર નથી,
પણ ખાસ એમાં હોતું નથી. એટલે મારે અહીંયા એક વાત ખાસ એ પણ કહેવી છે કે જેટલું ફિલ્ડ પ્રત્યે આપણું કમિટમેન્ટ છે એમાં બિલકુલ શંકા નથી કે આપણે જે કામ કરીએ છીએ એમાં મને બિલકુલ ડાઉટ્સ નથી. FCRA કેન્સલેશન નો જે આંકડો મોટો આપણે દેખાનો એકમાત્ર રીઝન એ છે કે આપણે સામાન્ય વાત એટલે કે રિટર્ન ફાઇલિંગ જેવા કોમ્પ્લાયન્સીસ નથી કરી શક્યા. તો આપણે થોડું પણ આ ધ્યાન આપીએ એટલે ડોક્યુમેન્ટેશન ઉપર અને આપણી પાસે જે રહેલી ટીમ છે એ ટીમને અપસ્કિલ કરવામાં થોડું જો આપણે ધ્યાન આપીએ, હું માનું છું કે આપણી પાસે જે સંસાધનો છે એનાથી ખૂબ સારા પરિણામો આપણે મેળવી શકીએ એમ છીએ. તો આ સાથે આપણે નેક્સ્ટ વાત ઉપર આવીએ તો હવે કેટલાક ઘણા બધા લોકો છે એ આમાં અનુભવી લોકો પણ આપણી સાથે જોડાણા છે. પણ જે લેટેસ્ટ અપડેટ છે એ લેટેસ્ટ અપડેટની હું જો તમને વાત કરું કે જે 7 માર્ચ 2019 નું નોટિફિકેશન આવ્યા પછી જે કેટલાક સુધારા થયા છે એની હું તમને ખાલી વાત કરું તો પહેલો જે સુધારો આવ્યો 7 FCRA ને આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. જે લોકો એફસી રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન એ પણ જે લોકો નવું લેવા માંગે છે એમને પણ ખાસ એક તો એફએમએસ બેંક એકાઉન્ટ ઓપન કરવાના છે. હવે આપણી પાસે બે પ્રકારના એકાઉન્ટ હોય, એક તો યુટિલાઇઝેશન એકાઉન્ટ હોય અને એક તો FCRA નું ડેઝિગ્નેટેડ એકાઉન્ટ હોય. તો જે ડેઝિગ્નેટેડ એકાઉન્ટ છે એ અને આપણું યુટિલાઇઝેશન એકાઉન્ટ છે, બંને એકાઉન્ટ છે પીએફએમએસ એટલે કે મિનિસ્ટર ઓફ હોમ ઓફિસે જે 62 બેંકોને આઈડેન્ટિફાઈ કરી છે એમાં જ આપણા એકાઉન્ટ હોવા જોઈએ. પછી બીજી વાત અહીંયા એ પણ લીધી છે કે ઇલેક્ટ્રોનિકલી ઓનલાઈન એટલે કે હવે FCRA ડિપાર્ટમેન્ટ સાથે થતા તમામ વ્યવહારો છે એ માત્ર ઓનલાઈન થવાના. એટલે કે એની એપ્લિકેશન આપણે ઓનલાઈન કરવાની છે, એની ક્વેરી પણ આપણે ઓનલાઈન કરવાની છે. ઓલમોસ્ટ ફિઝિકલ કોમ્યુનિકેશન છે નીલ થઈ ગયું છે. એટલે અહીંયા ઓનલાઈન ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન અહીંયા એક માન્યતા પણ આપી છે ને એક વેલિડ સોર્સ તરીકે છે. એટલે તમે પોતે પણ કંઈ ઈચ્છો તો તમે ઈમેલ ઉપર કોમ્યુનિકેશન છે એ કરી શકો છો. પછી ત્રીજી જે વાત કરી છે એ ફીઝ ઇન્ક્રીઝ કરવામાં આવી કે પહેલા રજીસ્ટ્રેશનની ફી આપણે FCRA રજીસ્ટ્રેશનની ફી 2000 રૂપિયા હતી, એને બદલે અત્યારે રજીસ્ટ્રેશનની ફી 5000 રૂપિયા છે. રિન્યુઅલના 500 રૂપિયા હતા, એને બદલે 1500 રૂપિયા છે. પ્રાયર પરમિશનની એપ્લિકેશન ફી 1000 હતી, એને બદલે અત્યારે 3000 રૂપિયા છે. એ છે. પછી ચોથો સુધારો એ થયો કે FCABC એટલે કે પહેલા આપણે FCRA નું ફોર્મ ભરતા હતા ત્યારે એમાં આ ત્રણેય ફોર્મ ભેગા હતા, મતલબ એક સાથે હતા. હવે એને ત્રણેય ફોર્મને જુદા કર્યા છે એટલે કે રજીસ્ટ્રેશન માટે A, રિન્યુઅલ માટે B અને પ્રાયર પરમિશન માટે C. આ રીતનું અલગથી એમને ફોર્મ કર્યા છે ABC. પછી આધાર અને કાર્ડ ને એટલે FCRA નું જ્યારે આપણે એપ્લિકેશન કરતા ત્યારે જે ચીફ ફંક્શનરી છે એ ચીફ ફંક્શનરીઝ ના આધાર કાર્ડ છે એ ફરજિયાત કર્યા હતા. પણ ગવર્મેન્ટ સામે કેટલીક PIL થઈ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સંગઠન બનાવી અને જે વાત કરી તો આધાર કાર્ડને ઓપ્શનલ કર્યું અને પાન કાર્ડને કમ્પલસરી કર્યું. બરાબર. પણ હવે આમ જોવા જાવ તો આમાં કોઈ વિશેષ આપણને ફાયદો નથી. આધાર કારણ કે પાનને પણ આધાર સાથે લિંક કરવું પડે છે. એટલે આમ તો એની એ જ વાત છે. બરાબર. પણ છતાંય હવે પાન એટલે મારે અહીંયા આપણે સમજવાનું એ છે કે જે સંસ્થા પાસે FCRA છે એ લોકોએ પણ એમના ગવર્નિંગ એટલે જે ચીફ ફંક્શનરી છે અને એમની સાથેનું જે બોર્ડ મેમ્બર છે તો એના પાન નંબર મેળવી લેવા જરૂરી છે. માનો કે અત્યારે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે પણ માનો કે રિન્યુઅલ વખતે એની જરૂરિયાત પડશે. બરાબર. અને જે લોકો નવું એપ્લિકેશન એટલે કે ફ્રેશ એપ્લિકેશન કરવા માંગે છે એના માટે બધા જ ટ્રસ્ટના પાન નંબર હોવા જરૂરી છે. પછી FC4 જે છે કે જેને આપણે એન્યુઅલ રિટર્ન કહીએ છીએ એમાં ઘણા બધા ફેરફાર આવ્યા. એમાં એસેટ પરચેસની ડિટેલ છે એની આપણે બહુ લાંબી વાત નહીં કરીએ પણ એ સુધાર્યું. રિન્યુઅલ ફીમાં એક સુધારો એ કર્યો કે કેટલીક આપ સૌ જાણો છો કે FCRA ની મુદત છે 5 વર્ષ માટેની છે. બરાબર. તો 5 વર્ષ પછી એટલે કે આપણે 4.5 વર્ષ થાય એટલે કે 6 મહિના પહેલા આપણે ફરીથી એપ્લિકેશન એટલે રિન્યુઅલની એપ્લિકેશન કરવાની છે. હું ફરીને રિપીટ કરું કે FCRA નું સર્ટિફિકેટ છે માત્ર 5 વર્ષની મુદત માટે જ છે. એટલે 4.5 વર્ષ પૂરા થાય એટલે આપણે રિન્યુઅલની એપ્લિકેશન કરવાની છે. તો રિન્યુઅલની એપ્લિકેશન માટેની જે ફી છે એ ફી તો જે 1500 રૂપિયા છે એ ભરવાની છે. એ પછી જે નવું પ્રોવિઝન કે કોઈ કારણોસર સંસ્થા છે સ્ટિપ્યુલેટેડ પીરિયડ ની અંદર એટલે કે એનું જે ડેટ ઓફ એક્સપાયરી છે 1 વર્ષની અંદર જો ફરી રિન્યુઅલ માટે એપ્લિકેશન નથી કરી શકતી કોઈ જેન્યુઅન કારણોસર, હા એવું નહીં કે ઇન્ટેન્ટફુલી કે ભાઈ આપણે ચાલો 5000 રૂપિયા છે ને 5000 ક્યાં મોટી વાત છે આપણે નિરાતે કરશું,
એવા જેન્યુઅન રીઝન સાથે જો કોઈ લોકો એફસીઆર મતલબ રિન્યુઅલ ની એપ્લિકેશન કરવા માંગે છે તો 5000 લેટ ફી સાથે પણ રિન્યુઅલ ની ફી રિન્યુઅલ કરી શકે છે. પછી પ્રાયર પરમિશન ની જે લિમિટ છે એને 50 લાખ રૂપિયા કરી છે. આ પણ ઘણા લોકોને ખ્યાલ નથી કે પ્રાયર પરમિશનમાં પહેલા એવું હતું કે કોઈ પણ સંસ્થા છે એટલે કે જો 5 વર્ષના રજીસ્ટ્રેશન માટે જે લોકો એલિજિબલ નથી એ લોકો છે એ પ્રાયર પરમિશન માટે જઈ શકે છે, પણ એની લિમિટ છે અહીંયા 50 લાખ રૂપિયા કરી છે. એટલે કે તમે પ્રાયર પરમિશનમાં વધારેમાં વધારે 50 લાખ રૂપિયા જ લઈ શકો છો, એનાથી વધારે લઈ શકો નહીં. પછી ઇન્ટિમેશન ઓફ ચેન્જ ઓફ ટ્રસ્ટી છે. પહેલા આપ સૌ જાણીએ છીએ કે એવું હતું કે 50% ટ્રસ્ટીઓ બદલે તો જ મિનિસ્ટ્રીને જણાવવાનું હતું, પણ હવે એવું નથી. હવે એક પણ ટ્રસ્ટીને જો આપણે બદલીએ તો પણ એની જાણ છે આપણે એમને કરી આપવાની છે, બરાબર? એ વાત આપણે ધ્યાન રાખવાની છે. અને જે છેલ્લું એક અપડેટ છે જે કોમ્પ્લાયન્સ નથી, એ ફરજિયાત નથી પણ ઈચ્છનીય છે કે જો કોઈ સંસ્થા COVID-19 માં કામ કરતી હોય તો એનું એક રિપોર્ટિંગ છે, એનું ફોર્મ છે, એમને ઓનલાઈન એમના એફસીઆર એકાઉન્ટમાં જઈને ભરવાનું છે. હવે અહીંયા એવું છે કે જ્યારે તમે તમારું અકાઉન્ટ ખોલશો તો તમે જો એ કેટેગરીમાં આવતા છો તો તમને ફોર્મ ભરવા દેશે, અધરવાઇઝ તમારે ફોર્મ ડિટેલ ભરવાની નથી. એવું ત્યાં એક પોપઅપ છે એ આવશે. હવે એ કેસમાં આપણે શું કરવાનું છે કે જ્યારે બી તમે તમારું અકાઉન્ટ ઓપન કરો એટલે અહીં હું એ ઈચ્છીશ કે બધા જ લોકો એકવાર પોતાનું અકાઉન્ટ છે એ COVID-19 નું જે રિપોર્ટિંગ નું ફોર્મ છે તે ક્લિક કરીને અકાઉન્ટ ઓપન કરી જોવે, જેથી જો એમને રિપોર્ટિંગ કરવાનું આવતું હોય એ રિપોર્ટિંગ કરી શકે છે. સ્વૈચ્છિક છે, પણ એનો ફાયદો એ છે કે જ્યારે રિન્યુઅલ માટે આપણે જઈશું એ વખતે આપણને એના ફાયદાઓ થઈ શકે છે. અને જ્યારે એક વાત એ પણ કરીએ કે ભાઈ જ્યારે આપણે આ સેક્ટરમાં કામ કરતા હોઈએ ત્યારે આપણી ડિટેલ છે એ સરકાર સુધી પહોંચે કે જેનાથી આપણું કામ દેખાય, બરાબર? ઘણીવાર એવું થાય કે આપણે કામ ઘણું કરીએ છીએ પણ એનું ડોક્યુમેન્ટેશન બરાબર હોય ને, કોઈ સેન્ટ્રલાઇઝ ડેટા છે ને, એટલે ખબર જ ન પડે કે કોણ કામ કરે છે અને કોણ નથી કરતું, અથવા તો ઓવરઓલ આપણી આ સેક્ટરની ઇમ્પેક્ટ શું છે એ આપણે બધા જોઈ શકીએ છીએ પણ સરકાર પાસે એના આંકડાઓ હોતા નથી, અથવા હોય તો પણ મતલબ એ નજરઅંદાજ થાય છે કારણ કે એવા એવિડન્સ હોતા નથી. એટલે અહીંયા રિપોર્ટિંગ કરવાનું છે. અને જો તમે તમારું અકાઉન્ટ ઓપન કરો છો તો પોપઅપ આવે છે અને તમારે રિપોર્ટિંગ નથી કરવું તો સાચવી રાખવાનું છે, એનો સ્ક્રીનશોટ લઈ અને સાચવી રાખવાનું છે. અને માનો કે તમે ઈચ્છો છો કે ના મારે રિપોર્ટિંગ કરવું છે અને તમને રિપોર્ટિંગ કરવા આગળ જવા દેતું નથી તો તમારે મિનિસ્ટરને મેઇલ કરવાનો, એમાં તમે તમારો એફસીઆર નંબર અને સપોર્ટની અંદર મેઇલ કરી શકો છો કે અમે એફસીઆર મતલબ COVID-19 માં રિલીફ વર્ક કર્યું છે અને અમારે એમાં રિપોર્ટિંગ કરવું છે. હું માનું છું કે આટલી વાત છે બહુ સરસ રીતે બધાના મગજમાં છે એ આવી ગઈ હશે. આગળ જઈએ. આપણે 3 એક્ટિવિટી છે એ એફસીઆર ડિપાર્ટમેન્ટ સાથે કરવાની થાય છે. એક તો રજીસ્ટ્રેશનની વાત થાય છે, બીજું રિન્યુઅલ કરવાનું થાય છે અને ત્રીજું પ્રાયર પરમિશન લેવાનું થાય છે. હવે રજીસ્ટ્રેશન માટેની જે આપણે વાત કરીએ, માનો રજીસ્ટ્રેશન માટે કોઈ પણ સંસ્થા કરી શકે, જેમાં ઘણીવાર ઘણી બધી સંસ્થાઓના મગજમાં એવું હોય કે ભાઈ આપણે નાની સંસ્થા છીએ આપણે ન કરાય. આમાં આગળ નાની મોટી એવું કોઈ વાત નથી, અહીંયા બ્રાન્ડની કે વાત નથી, અહીંયા જેન્યુનેસની વાત છે. ભાઈ તમે સારું કામ કરી રહ્યા છો અને તમને એવું લાગે છે કે ભાઈ મને ફોરેનમાંથી ડોનેશન મળી શકે એવું છે તો ચોક્કસ એફસીઆર નું રજીસ્ટ્રેશન માટે જઈ શકે છે. એનાથી કોઈ વિશિષ્ટ લાયબિલિટી કે વધારાની કોઈ જવાબદારી ઊભી થતી નથી, સિવાય કે એનું રિટર્ન અને એના જે ડે ટુ ડે કોમ્પ્લાયન્સીસ આપણે કરવાના હોય. બીજી વાત છે રિન્યુઅલની વાત છે, આપણે બરાબર રીતે સમજી લીધી. અને જે લોકો પ્રાયર પરમિશન જે લોકો એટલે કે એફસીઆર રજીસ્ટ્રેશન ની કેટેગરીમાં નથી આવતા તો એ લોકો છે એ પ્રાયર પરમિશન માટે છે એ જઈ શકે છે. એટલે માનો કે હું તમને કહું કે એફસીઆર રજીસ્ટ્રેશન માટે એક એલિજિબિલિટી નો ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ સંસ્થાને 3 વર્ષ થયેલા હોવા જોઈએ. ડેટ ઓફ રજીસ્ટ્રેશન છે, 3 ઓડિટ રિપોર્ટની વાત નથી, તો 3 વર્ષ થયેલા હોવા જોઈએ. તો ઘણી સંસ્થાઓ એવું પણ એમ લાગે કે એને ફોરેનમાંથી કોઈ ડોનર છે, પ્રોસ્પેક્ટ છે, તો એવા લોકો એટલે કે જે 1 વર્ષથી લઈને 3 વર્ષના પીરિયડમાં આવે છે તો એવી સંસ્થાઓ એમને એમ લાગે કોઈ ડોનર છે, ડોનેશન આપવા માંગે છે તો પ્રાયર પરમિશન લઈ શકે છે. એક વાત. બીજી વાત એ છે કે ઘણી સંસ્થા એવી કે 3 વર્ષ થઈ ગયા હોય, અહીંયા એક ક્રાઇટેરિયા એ પણ છે કે સંસ્થાનું 3 વર્ષનું કન્સોલિડેટેડ 10 લાખનું ખર્ચ છે એ એક્ટિવિટી પાછળ થયેલું હોવું જોઈએ, એટલે જેને કહેવાય એક્સપેન્સીસ અગેન્સ્ટ ધ ઓબ્જેક્ટ. 10 લાખ રૂપિયા 3 વર્ષનું ભેગું, એટલે કે માનો કે કોઈ 1 વર્ષમાં થયેલું હોય તો પણ ચાલે, પણ 3 વર્ષનું કન્સોલિડેટેડ પ્રોગ્રામ એક્સપેન્સીસ હોવા જોઈએ. તો 10 લાખની વાત છે, 10 લાખ મિનિમમ થવા જોઈએ.
તો ઘણી સંસ્થાઓ એવું પણ આવે કે જેને 3 વર્ષ પૂરા થઈ ગયા પણ 10 લાખનો ખર્ચ છે એ મતલબ પ્રોગ્રામ પાછળનો ખર્ચ ના થયો, એવા કિસ્સામાં પણ પ્રાયર પરમિશન જઈ શકાય. એક મારે બધાને ઉપયોગી થઈ વાત એ કરવી છે કે ઘણી બધી સંસ્થાઓને મેં એવું જોયું છે કે એ 5 વર્ષના રજીસ્ટ્રેશન માટે એલિજિબલ હોવા છતાં પણ પ્રાયર પરમિશન માટે એપ્લાય કરે, અને એમના મગજમાં એવું છે કે ભાઈ આપણે એકવાર ફોરેન ફંડ લીધેલું હોય તો જ આપણે આ રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરી શકીએ, એવું નથી. એ કેટલાક મિસકન્સેપ્શન છે. હું તમને અહીંયા રિપીટ એ કરું કે માત્ર આ બે જ ક્રાઇટેરિયા એ છે એવા છે જે જ્યાં તમે 5 વર્ષની મુદત માટે રજીસ્ટ્રેશન માટે એલિજિબિલિટી ધરાવતા નથી ત્યારે જ પ્રાયર પરમિશન માટે જવું જોઈએ. બીજું વાત એ પણ કરું કે પ્રાયર પરમિશન અને એફસીઆરએ રજીસ્ટ્રેશનમાં ફરક એ છે કે પ્રાયર પરમિશનમાં તમારે 2 ડોક્યુમેન્ટ્સ આપણે વધારે આપવાના રહેશે, બરાબર? તેની વાત આપણે હમણાં કરીએ છીએ. અને ચોથું કામ આપણે કરીએ છીએ ચેન્જ ઓફ ઓબ્જેક્ટ, ટ્રસ્ટી અને બેંક, એની ચર્ચા પણ આપણે કરીશું. જે કોમ્પ્લાયન્સીસ રિલેટેડ વાત છે એમાં એફસીઆરએ આટલા 4 કામો આપણે કરવાના છે. એમાંનું પહેલું કામ છે એફસીઆરએ ક્વાર્ટરલી રિટર્ન. તો ક્વાર્ટરલી રિટર્ન માટેના 2 રસ્તાઓ આપણી પાસે છે. એટલે કે દરેક ક્વાર્ટર પૂરું થાય તો એના 15 દિવસમાં આપણે ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર એફસીઆરએ ક્વાર્ટરલી નું એક ફોર્મેટ છે ત્યાંથી તમે ભરી શકો છો. અને માનો કે તમે ડિપાર્ટમેન્ટની એફસીઆરએ મિનિસ્ટ્રીની જે વેબસાઇટ છે ત્યાં તમે ભરવા નથી માંગતા અને તમને મતલબ ત્યાં તમે ચૂકી ગયા છો, મિસ થઈ ગયું છે, તો એવા કિસ્સામાં હું તમને કહીશ કે તમે એફસીઆરએ નું ક્વાર્ટરલી રિટર્ન છે તમારી વેબસાઇટ ઉપર પણ અપલોડ કરી શકો છો, બરાબર? એટલે અહીંયા વાત એવી છે કે તમારે આ તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને જાણ કરવાની છે અથવા તો તમારે તમારી ઓફિશિયલ વેબસાઇટમાં આ એફસીઆરએ નું ક્વાર્ટરલી રિટર્ન છે મૂકવાનું છે, બરાબર? એટલે આપણું જેવું એક ક્વાર્ટર પૂરું થાય એના 15 દિવસમાં આ કામ આપણે કરવાનું છે. એટલે કાં તો આપણે એફસીઆરએ ની વેબસાઇટ ઉપર ભરીએ, જે એફસીઆરએ ઓનલાઈન ની વેબસાઇટ છે એ, અથવા તો આપણે આપણી પોતાની સંસ્થાની જે વેબસાઇટ છે એના ઉપર ભરીએ, બરાબર? તો બંને વસ્તુ એક છે, બરાબર? એટલે બંને વસ્તુ કરવી જરૂરી નથી. કરો તો એનો કોઈ નુકસાન પણ નથી, પણ 2 કરું તો 2 પણ કરી શકો છો. 2 પૈકી કોઈ એક કમ્પલસરી છે. આ તો આપણી સંસ્થાની વેબસાઇટ ઉપર ક્વાર્ટરલી રિટર્ન હોય અથવા તો આપણે એમએચએ ની જે વેબસાઇટ એફસીઆરએ ઓનલાઈન વેબસાઇટ છે ત્યાં આપણું સબમિશન. અહીંયા આ ક્વાર્ટરલી રિટર્ન તો જ આપણે ભરવાનું છે કે જો આપણે એક ક્વાર્ટર દરમિયાન પૈસા આવેલા હોય, બરાબર? આપણે ફંડ્સ આવેલું હોય. તો એક વાત એ છે. બીજી જે વાત છે ચેન્જ ઓફ એડ્રેસ, ઓબ્જેક્ટ, બેંક, યુટિલાઇઝેશન અકાઉન્ટ અને ટ્રસ્ટીઝ. જે 5 કામ છે એટલે કે એડ્રેસ આપણું બદલે, હું તમને એ પણ કહું કે એડ્રેસ કારણ કે જો એડ્રેસ બદલે છે ને એડ્રેસ આપણે નથી જણાવતો તો પણ વાયોલેશન છે. એટલે ઘણીવાર એવું થાય કે આપણે રેન્ટેડ પ્રીમાઇસીસ એક પ્રીમાઇસીસમાંથી બીજા પ્રીમાઇસીસમાં ગયા હોય આપણે એને ઇગ્નોર કરીએ, પણ ડિપાર્ટમેન્ટ માટે સિરિયસ વસ્તુ છે. એટલે આપણું સંસ્થાનું એડ્રેસ બદલે એટલે કે જે એફસીઆરએ રજીસ્ટ્રેશનમાં છો અને એ એડ્રેસ જો તમે બ્રાન્ચ ઓફિસ ખોલો તો એ કોઈ જાણ કરવાની જરૂરિયાત નથી, પણ મૂળ જગ્યાથી તમે ફેરફાર કરી રહ્યા છો તો એ જણાવવું જરૂરી છે. બીજું કે ઓબ્જેક્ટ, સંસ્થાના ઓબ્જેક્ટ બદલે છે તો પણ જણાવવા, એટલે આપણે માનો કે મેમોરેન્ડમ આપણે બાયલોઝ આપણે બદલી દઈએ છીએ, ટ્રસ્ટ ડીડ બદલીએ છીએ તો પણ જણાવવું જરૂરી છે. બીજું કે આપણે બેંકમાં 2 પ્રકારના આપણી પાસે અકાઉન્ટ છે, એક તો યુટિલાઇઝેશન અકાઉન્ટ અને બીજું છે ડેઝિગ્નેટેડ અકાઉન્ટ. આ તો બંને અકાઉન્ટ આપણે માનો કે યુટિલાઇઝેશન અકાઉન્ટમાં આપણે વધારા કરીએ છીએ, માનો કે એક અકાઉન્ટ હતું ને બીજું અકાઉન્ટ ઓપન કરીએ છીએ તો પણ જણાવવું જરૂરી છે. બીજું ડેઝિગ્નેટેડ અકાઉન્ટ આપણે બદલી શકીએ છીએ, ડેઝિગ્નેટેડ બેંક અકાઉન્ટ એક બેંકમાંથી બીજી બેંકમાં લઈ જઈએ છીએ તો પણ જણાવવું જરૂરી છે. અને ટ્રસ્ટી આપણે જેમ અગાઉ ચર્ચા કરી એક પણ ટ્રસ્ટી બદલે તો પણ એની જાણ છે એ કરવી જરૂરી છે. પછી છે પ્રૂવિંગ ધ રિસ્પોન્સ, જે મેં તમને વાત કરી, તમને અનુકૂળતા મતલબ ઈચ્છો તો તમે એ રિસ્પોન્સનું ફોર્મ ભરી શકો છો, બરાબર? તો આ 3 કોમ્પ્લાયન્સીસ છે આપણે એમની સાથે કરવાના હોય છે. અચ્છા, હવે એમએચએ છે નોર્મલી શું એક્શન લેતી હોય છે, એટલે એમના તરફથી શું પ્રક્રિયા કરવામાં આવે છે? એક તો ભાઈ એ લોકો શું કરે છે, આપણું કાં તો રજીસ્ટ્રેશન આપે અથવા તો રિફ્યુઝલ કરે. અહીંયા હું તમને ટૂંકમાં સમજાવું કે માનો કે ઘણીવાર એવું થાય, 2 કિસ્સાઓ આપણે અહીંયા હોઈ શકે છે. હું બહુ મતલબ આપણી પાસે નોર્મલી જે સમય છે એની મર્યાદામાં વાત કરું છું, એટલે થોડું આપણે એકદમ ક્રિસ્પમાં અને જે મહત્વના મુદ્દા છે એની જ આપણે ચર્ચા કરીશું. 1-2 ઘટનાઓ અહીંયા બને. એક તો આપણું રજીસ્ટ્રેશન છે અને રિન્યુઅલમાં કાં તો રજીસ્ટ્રેશન રિન્યુ થાય અથવા તો આપણું રિફ્યુઝ કરે. એ કિસ્સાની અંદર
જે પ્રોવિઝન એવું છે કે તમે 6 મહિના પછી ફરીથી એપ્લિકેશન કરવા માંગતા હો તો તમે ફ્રેશ એપ્લિકેશન કરી શકો, બરાબર. બીજી જે ઘટના છે એ છે કેન્સલેશન અને સસ્પેન્શન, એટલે કે ડિપાર્ટમેન્ટ છે કાં તો એફસીઆરએ કેન્સલ કરે અથવા તો સસ્પેન્ડ કરે. હવે કેન્સલેશન અને સસ્પેન્શનમાં ફેઝ મેનરમાં છે, એટલે સૌથી પહેલા ડિપાર્ટમેન્ટ છે તમને અહીંયા સસ્પેન્ડ કરી અને 180 દિવસનો ટાઈમ આપશે, બરાબર. 180 દિવસમાં બે વસ્તુ થાય, કાં તો છે સસ્પેન્શન પાછું ખેંચાઈ જાય અથવા એટલે તમારું એફસીઆરએ છે કન્ટિન્યુ કરવામાં આવે અથવા તો કેન્સલ થઈ જાય, બરાબર. એટલે આ બંને કેસની અંદર હું માનું છું કે સંસ્થાએ પોતાનો કેસ છે ડિપાર્ટમેન્ટ સામે રજૂ કરવો જોઈએ, કારણ કે ઘણીવાર એવું થાય કે ઘણી સંસ્થાના એફસીઆરએ કેન્સલ થઈ ગયા પછી એમને એમને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર છે ડિપાર્ટમેન્ટ સાથે આપ્યા નથી, બરાબર. માનો કે ના આપાય તો હવે કેન્સલેશન પછીની જે પ્રોવિઝન એ છે કે તમે ડેટ ઓફ કેન્સલેશન થી 3 વર્ષ પછી ફ્રેશ એપ્લિકેશન કરી શકો, બરાબર. એટલે અહીંયા અટકી નથી જતું, અહીંયા 3 વર્ષનો તમને પીરિયડ મળે છે. એ પીરિયડ એ 3 વર્ષ, માનો કે એ 3 વર્ષ પછી આપણે ફરી એપ્લાય કરવું તો કરી શકાય છે. હું રિપીટ કરું કે કેન્સલેશન થયા પછી ડેટ ઓફ કેન્સલેશન થી 3 વર્ષ પછી ફ્રેશ એપ્લિકેશન કરી શકાય છે. હાલ તમે જો તમારા એફસીઆરએ સ્ટેટસમાં જોશો તો ઘણીવાર તમને ડીમ ટુ બી સીઝ એવું એક સ્ટેટસ જોવા મળશે. તો આ સ્ટેટસનો મતલબ એ થાય છે કે તમે કોઈ પણ પ્રકારના કોમ્પ્લાયન્સમાં તો કાં તો તમે રિટર્ન નથી ભર્યું અથવા તો કોઈ પણ પ્રકારનું એવું ડિટેલિંગ તમારે બાકી છે, તો એ કેસની અંદર તમારું જે રિટર્ન છે મતલબ ડિપાર્ટમેન્ટ છે તમને એફસીઆરએ ડિપાર્ટમેન્ટ ડીમ ટુ બી સીઝ કરીને કરી શકે છે, બરાબર. તો એ કેસમાં તમે જ્યારે ચેક કરો છો તો જો તમે રિટર્ન ફાઇલ નથી કર્યા તો રિટર્ન ફાઇલ કરી દેશો તો એ એફસીઆરએ છે એ થોડા સમયની અંદર રેગ્યુલર થઈ જશે. પણ માનો કે રિટર્ન ફાઇલ અથવા કોઈ પણ કોમ્પ્લાયન્સ પૂરા પછી પણ જો આ સ્ટેટસ કન્ટિન્યુ રહે છે તો તમારે સંસ્થાના પ્રતિનિધિએ ડિપાર્ટમેન્ટને લખવું જોઈએ કે આનું કારણ શું છે, બરાબર. અને ત્રીજી વાત એ છે સ્ક્રુટિની. સ્ક્રુટિની એટલે ઘણી બહુ રેર સ્ક્રુટિની થાય છે કે એવા કોઈ હાર્ડ જેમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી થતી હોય એ પ્રકારની નથી થતી, પણ ઘણીવાર કોઈ ડિપાર્ટમેન્ટને એવું લાગે કે કોઈ સંસ્થા પ્રત્યે મતલબ સંસ્થા તરફથી અથવા તો કોઈ બીજા તરફથી સંસ્થા પ્રત્યે કોઈ નેગેટિવ ન્યૂઝ છે એ ડિપાર્ટમેન્ટ પાસે ગયા છે અથવા કોઈ એવી એન્ટ્રી તમારા અકાઉન્ટમાં થઈ છે તો ડિપાર્ટમેન્ટ છે તમને સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનર એટલે એક તમને શોકોઝ નોટિસ જેવું આપશે. શોકોઝ નોટિસની અંદર આપણે બધા જવાબો કરવાના હોય છે. એક ફર્સ્ટ ફેઝ છે, એ જો જવાબથી સંતોષકારક થશે તો પછી આગળની કોઈ બીજી પ્રક્રિયા નહીં કરે, પણ એક ડિપાર્ટમેન્ટલ પ્રોસિજર છે. આ સાથે સાથે બીજી ઘણી બધી સંસ્થાઓનો અનુભવ હશે. એ કમ્પલસરી નથી કે ઘણીવાર તમને ડિસ્ટ્રિક્ટ પોલીસ કમિશનર પાસેથી તમને પત્ર આવતો હશે તમે એફસી રજિસ્ટર્ડ સંસ્થા છો તો તમારે તમને મળેલા દાનની વિગત અથવા તમારી પ્રવૃત્તિની વિગત, ઘણીવાર બધા જિલ્લામાં એવું નથી થતું, પણ કોઈ જિલ્લા એવા છે કે જે સેન્સિટિવ ડિસ્ટ્રિક્ટ છે. ખાસ કરીને આપણે ગુજરાતમાં તો આ માટે બહુ શાંતિ છે, હું તમને વાત કરું તો કે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે, આપણું જમ્મુ કાશ્મીર છે, પશ્ચિમ બંગાળ છે, આ બધા રાજ્યો એવા છે કે જ્યાં ગવર્મેન્ટને વધારે શંકાઓ છે. ઝારખંડ છે, તો ત્યાં લગભગ દરેક જિલ્લાની અંદર દર મહિને છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એક તમને પત્ર જાય, પત્રનો જવાબ છે એમને આપવાનો છે. એટલે અહીંયા ઘણીવાર એવું થાય કે તમને લોકલ ઓફિસમાંથી જો કોઈ પણ પ્રકારનો પત્ર આવે અને એ દરમિયાન તમારે સ્થિતિ એવી કે તમે એફસીઆરએ તમે લીધું નથી, ફંડ નથી, તો કઈ વાંધો નહીં, તમારે નીલ એમને રિપ્લાય છે આપી દેવો જરૂરી છે. આ બધા સ્ટેચ્યુટરી વસ્તુ છે એટલે એને આપણે ઇગ્નોર નહીં કરીએ. એટલે ઘણીવાર જો અને આપણે પત્રો નથી આવતો તો ચિંતા કરવાની જરૂર નથી. માનો કે આવે છે તો એને આપણે જવાબ આપી દેવાનો છે. નથી કઈ આપણને ફંડ મળ્યું તો કઈ વાંધો નહીં, મળ્યું છે તો જે મળ્યું છે એની વિગત એમને આપણે આપવાની છે. એક એની પ્રક્રિયા છે, પ્રોસેસ છે. હવે આપણે રજીસ્ટ્રેશન માટે જઈએ તો એના મેં 5 સ્ટેજ છે અહીંયા આપણી સામે રજૂ કર્યા છે. જ્યારે બી આપણે સંસ્થા તરીકે ફ્રેશ રજીસ્ટ્રેશન માટે આપણે જઈએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પહેલા આપણે ડોનર પ્રોસ્પેક્ટને ચેક કરવાનો છે કે ખરેખર આપણને ડોનેશન મળે એવું લાગે છે, કે શું સંસ્થા પાસે એવી કોઈ ક્ષમતા છે અથવા તો સંસ્થા એવું ઈચ્છે છે કે મતલબ એ સંસ્થા છે પોતે એ પ્રકારની કેપેસિટી ટીમમાં ડેવલપ કરી શકે એવું છે. કારણ કે હું અહીંયા એવું નથી કહેતો, મોટા ભાગના કિસ્સામાં મેં એવું જોયું છે કે ઘણી એફસી રજિસ્ટર્ડ સંસ્થાઓ એફસીઆરએ લીધા પછી કોઈ એવા એફર્ટ્સ જ કરતી નથી, ઇન્ટરનેશનલ એજન્સી સાથે કોઈ કમ્યુનિકેશન જ એસ્ટાબ્લિશ કરતી નથી. એટલે ઘણીવાર અમને ઘણીવાર ફોન આવે
કે સંજયભાઈ અમે અમારી પાસે FCRA છે, 1280 છે, ATG છે, આ બધા સર્ટિફિકેટ કમ્પ્લીટ છે, પણ અમને કે ફંડ મળતું નથી, એનું કારણ શું? અમે સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે તમે કઈ એપ્લિકેશન કરો છો? તો કે ના, કોઈ જગ્યાએ એપ્લિકેશન નથી કરતા. તો અહીંયા વાત એ છે કે ભાઈ આપણી પાસે FCRA નું રજીસ્ટ્રેશન છે, તો આપણે એપ્લિકેશન છે એટલે કે ડોનર એજન્સી સાથેના કમ્યુનિકેશન હોવા જરૂરી છે. અથવા તો જે પ્રોસ્પેક્ટ લાગે છે, હું તમને થોડી લાસ્ટમાં વાત કરીશ કે ડોનર પ્રોસ્પેક્ટને તમે કેવી રીતના શોધી શકો છો અને તમારી પોતાની ડોનર ફનલ છે તમે કેવી રીતના બનાવી શકો છો, રાઈટ? એ પછી એમ લાગે કે ના આપણે કરી શકીશું, તો પછી આપણે એલિજિબિલિટી ચેક કરવાની છે કે ખરેખર આપણે FCRA માટે એલિજિબલ છીએ, બરાબર? એલિજિબલ છે તો પછી જ આપણે જવાનું છે. ઘણી વાર આપણે એલિજિબલ નથી તો આપણે એપ્લિકેશન કર. એલિજિબિલિટીના બે જ ક્રાઇટેરિયા આપણે યાદ રાખવાના છે. જો 5 વર્ષની મુદતનું સર્ટિફિકેટ લેવું હોય તો ડેટ ઓફ રજીસ્ટ્રેશન થી 3 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, અને બીજું કે 10 લાખનો પ્રોગ્રામ પાછળનો ખર્ચ હોવો જોઈએ, એટલે કે એક્સપેન્ડિચર અગેન્સ્ટ ધ ઓબ્જેક્ટ આ હોવું જોઈએ. અને કારણ કે પ્રાયર પરમિશન માટે જવું હોય તો પછી ડોનર નો લેટર ને બધું જોઈતું હોય છે, એટલે એ વાત છે. પછી એપ્લાય કરવાનું છે. એપ્લાય પછીનું જે ચોથું સ્ટેજ છે એમાં આપણી પાસે આઈબી ની ઇન્કવાયરી આવશે. રજીસ્ટ્રેશનના કિસ્સામાં આ ફરજિયાત છે. રિન્યુઅલના કિસ્સામાં પણ મોટા ભાગના કેસોમાં આવે છે અને ન પણ આવે. તો ઇન્ટેલિજન્સ બ્યુરોની જે ઇન્કવાયરી આવે છે એ લોકોનું કામ છે સ્થળ તપાસનું, એક્ટિવિટી જે થઈ છે એની જેન્યુઇનનેસ ચેક કરવાનું, એ બધું કામ છે એ કરતા હોય છે. હવે અહીંયા આપણું રેકોર્ડ કીપિંગ છે, આપણી સક્સેસ સ્ટોરી છે, આપણી ટ્રાન્સપરન્સી કેવી છે, આ બધી જ વસ્તુ છે અહીંયા ખાસ જોવાની છે, બરાબર? તો એ જોશે અને એના પછી લોકો રિપોર્ટ કરશે. રિપોર્ટ કર્યા પછી તમને ડિપાર્ટમેન્ટ છે ક્વેરી, કોઈ એમને સપ્લિમેન્ટરી ડોક્યુમેન્ટ જોઈતા હોય તો ક્વેરી પૂછી શકે છે, એનો જવાબ કરવાનો છે. અને પછી 5મું સ્ટેજ છે, યા તો આપણે રજીસ્ટ્રેશન અથવા તો આપણું રિન્યુઅલ થઈ જાય છે અથવા તો એ રિફ્યુઝ કરે છે. અહીંયા રૂલ એવો છે કે જ્યારે પણ FCRA ડિપાર્ટમેન્ટ છે એ રજીસ્ટ્રેશન આપવાની ના પાડશે ત્યારે એનું કારણ તમને આપશે. અમે તમને FCRA નું સર્ટિફિકેટ શું કામ નથી આપ્યું. એ સેક્શન બરાબર સમજવું જરૂરી છે. અને એ સેક્શનને કોમ્પ્લાય કર્યા પછી મેં જે તમને વાત કરી કે ભાઈ 6 મહિના પછી જે તમે એપ્લિકેશન કરવા માંગો છો એ કરી શકો છો, બરાબર? એટલે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે હવે આ રિન્યુઅલ ને રજીસ્ટ્રેશનમાં એક જે વસ્તુ જે આપણે મર્યાદા રાખવી જોઈએ, કારણ કે મેં ઘણીવાર જોયું છે કે આપણે સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડેલા લોકો છે એ સેમી પોલિટિકલ નેચરના લોકો હોય છે, એટલે કે આમ જો મોકો મળે ને તો આમ ઢળી પડે એમ. અને ઘણા લોકો તો આમાં મેં એ પણ જોયું છે કે વિધાનસભા કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત પણ લડી ચૂક્યા હોય છે. તો એનો વાંધો નથી, પણ ખાસ તમને એક અહીંયા કહું કે તમે ઇન્ડિવિજ્યુઅલ તમે કોઈ પણ કમેન્ટ કરી શકો છો, પણ અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સંસ્થાના માધ્યમથી કોઈ પણ પ્રકારની મતલબ તમે એડવર્સ પોલિટિકલ કમેન્ટ કરો છો તો એનું નોંધ અહીંયા લેવાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે માનો કે હું તમને કહું કેવું કે ભાઈ માનો કે સંસ્થાનું ઓફિશિયલ ફેસબુક પેજ છે, બરોબર? લોકશાહી છે ને, લોકશાહીમાં બધાને વિરોધ કરવાનો બધા અધિકાર છે, પણ એ સંસ્થાગત જો વ્યક્તિગત, એટલે માનો કે હું પોતે સંજય વાનાણી અને નવજીવન સેન્ટર ફોર ડેવલપમેન્ટ બંને અલગ એન્ટિટી છે. હું પોતે ગમે તે બોલી શકું છું, પણ હું નવજીવન સેન્ટર ફોર ડેવલપમેન્ટ નામે બોલીશ તો એ સંસ્થાનું રિપ્રેઝેન્ટેશન થશે. એટલે હું અહીંયા એવું માનીશ કે તમારે ખાસ એક ધ્યાન એ રાખવાનું છે કે સંસ્થાના ઓફિશિયલ પેજ ઉપરથી કોઈ પણ પ્રકારના પોલિટિકલ કમેન્ટ છે એ એડવર્સ કમેન્ટ્સ ના થાય, અને એની એક મર્યાદા રહે, શિષ્ટાચાર રહે, એ ખાસ જોવું જરૂરી છે, કારણ કે એની પણ નોંધ છે એ લેવાતી હોય છે. ખાસ કે આઈબી જે ઇન્કવાયરી કરે છે. બીજું અહીંયા એ પણ હું તમને કહું કે ટ્રસ્ટીઓનો સિબિલ રિપોર્ટ પણ ચેક થાય છે, કારણ કે અહીંયા પાન કાર્ડ નાખવાનું ફરજિયાત છે, બરાબર? એટલે હું તમને એ પણ કહું કે કોઈ ટ્રસ્ટી માનો કે ખાસ તમારે ધ્યાન એટલા માટે કે તમે એ પ્રકારનું તમારું ગ્રુપ બનાવી શકો કે જ્યારે તમે, કારણ કે આ બધું અમે જોયું છે, જ્યારે તમે FCRA માટે એપ્લાય કરો છો ત્યારે ટ્રસ્ટીનો સિબિલ રિપોર્ટ પણ ચેક થશે. હવે સિબિલ રિપોર્ટમાં કેવું કે માનો કે કોઈ વ્યક્તિ છે એ ડિફોલ્ટર છે, તમને ખબર નથી કે ડિફોલ્ટર છે કે નહીં, માનો કે એમના EMI છે, ડ્યુ છે, અથવા તો NPA થયેલી છે, અથવા કોઈ મોટી લાયબિલિટી છે, એવા કિસ્સામાં ડિપાર્ટમેન્ટ ઈચ્છે તો તમારું FCRA છે એ મતલબ ના પાડી શકે છે. એટલે અહીંયા ટ્રસ્ટીઓ જે છે એની પણ એક ચોક્કસ પ્રકારની ક્વોલિટી હોય, અને તમને કોઈ તબક્કે એવી શંકા લાગે કે ભાઈ
આ ટ્રસ્ટી છે એની ફાઇનાન્શિયલ બિહેવિયર બરાબર, કારણ કે અહીંયા ખાસ જોવાનું એ છે, જો અહીંયા ડિપાર્ટમેન્ટ એફસીઆરએ રજીસ્ટ્રેશન ના પાડે છે એનું એક રીઝન એ છે કે જે વ્યક્તિનું નોર્મલ પોતાની લાઈફમાં જે બિહેવિયર છે એ જ ઇન્સ્ટિટ્યુશનમાં હોવાનું. એટલે માનો કે જે વ્યક્તિ છે પોતે બેન્કર્સ મતલબ કે બેંક સાથેનું જે ડીલિંગ છે બરાબર નથી કરતો, તો સ્વાભાવિક છે કે આ કામ પણ બરાબર નહીં કરે. એટલે એવું એક અનુમાન છે, એ ધારણા ખોટી પણ હોઈ શકે છે, પણ મોટા ભાગના એક જનરલાઇઝ કરવામાં આવે તો એ સાચી પણ પડતી હોય છે. એટલે અહીંયા એ પણ જોવું જરૂરી છે કે તમારે જ્યારે ટ્રસ્ટીઓની જ્યારે પસંદગી કરો છો ત્યારે ખાસ આ એક વાત છે જોઈ લેવી. આટલા ડોક્યુમેન્ટ છે જોઈએ. તો રજીસ્ટ્રેશન માટે આ 4 ડોક્યુમેન્ટ, જો પહેલા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો જ્યારે જ્યારે એપ્લાય કરો છો ને ત્યારે ખાસ અહીંયા એ જોવાનું કે આપણા બધા જ ડોક્યુમેન્ટ છે એ ઇંગ્લિશમાં હોય અને સેલ્ફ સર્ટિફાઈડ હોય, બરાબર. લાસ્ટ 3 યર્સના એન્યુઅલ રિપોર્ટ અને લાસ્ટ 3 યર્સનો ઓડિટ રિપોર્ટ, બરાબર. આ 4 ડોક્યુમેન્ટ છે એફસીઆર ના રજીસ્ટ્રેશન માટે હોવા જરૂરી છે. અને જો તમે ઈચ્છો છો કે તમારે પ્રાયર પરમિશનમાં જવું છે તો આ 2 ડોક્યુમેન્ટ વધારાના છે, ઓનર કમિટમેન્ટ લેટર અને એ પૈસા તમે ક્યાં વાપરવાના છો એનો પ્રોજેક્ટ રિપોર્ટ. આ 2 વસ્તુ ફરજિયાત, બરાબર, પ્રાયર પરમિશન માટે. તો આ 4 એટલે કે 6 ડોક્યુમેન્ટ્સ ટોટલ જોઈએ જો પ્રાયર પરમિશનમાં જવું હોય, અને જો 5 વર્ષની મુદતનું રજીસ્ટ્રેશન માટે જવું હોય તો આ 4 ડોક્યુમેન્ટ જોઈએ. બસ આટલી જ વસ્તુ છે આપણે તૈયાર કરવાની છે. પણ એ આજે એ સાથેનું જે આપણી એક્ટિવિટીનો બેઝ, આપણું રિપોર્ટ, આપણું જે બધી બાબતો અકાઉન્ટ, આ બધી જે ધ્યાન રાખવા જે વાતો છે એને પણ આપણે બરાબર રીતે સમજવાની છે. હવે તમને આમાં અહીંયા એક પ્રશ્ન થાય કે ભાઈ એફસીઆરએ રજીસ્ટ્રેશનની મુદત શું, અથવા તો કેટલા સમયમાં મળે. માનો કે આજે આપણે એપ્લાય કરીએ, કારણ કે ઘણા લોકોનો રજીસ્ટ્રેશનની જે ક્વેશ્ચન હતો એમાં હતો. તો હવે અહીંયા એવું છે કે નોર્મ્સમાં એવું લખ્યું છે કે ભાઈ 90 દિવસમાં આ કામ થઈ જવું જોઈએ, પણ વાસ્તવમાં એવું થતું નથી. ઘણીવાર 4 મહિના પણ થાય છે, 6 મહિના પણ થાય છે, ઘણા કિસ્સામાં વર્ષ પણ લાગે છે, 2 વર્ષ પણ લાગે છે, 1.5 વર્ષ પણ લાગે છે, બરાબર. તો હવે આની પ્રોસિજર એ છે, એટલે કે તમે 4 મહિનાથી લઈ અને 1.5 વર્ષનો સમયગાળો છે એ આઈડિયલી તમારા મગજમાં રાખવો હોય તો રાખી શકો છો, બરાબર. તો એ છે. હવે એફસીઆરએ ના આ ઓબ્જેક્ટિવ છે કે જ્યારે આપણે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરીએ ત્યારે તમને આ 5 ટેબ હશે, એમાંથી આપણે સિલેક્ટ કરવાનું હશે કે આપણે કયા મતલબ કઈ ઓબ્જેક્ટમાં કામ કરવા માંગીએ છીએ. ત્યાં ખાસ એ જોવાનું છે કે જે ઓબ્જેક્ટિવ, ખાસ મેં એટલા માટે અહીંયા લીધું છે કે જે ઓબ્જેક્ટિવ આપણા બંધારણમાં લખ્યા છે એ જ ઓબ્જેક્ટિવ અહીંયા સિલેક્ટ કરવાના છે. એટલે માનો કે હું તમને એવું કહું કે તમારા બંધારણની અંદર ધાર્મિક પ્રવૃત્તિ કરવાનું લખ્યું નથી, તો તમારે અહીં ધાર્મિક એક્ટિવિટી સિલેક્ટ કરવાની નથી. ખાસ એ બહુ મહત્વનું છે, કારણ કે ઘણા લોકો અહીંયા ભૂલ કરી જાય છે. હવે એ કિસ્સામાં એમનું એફસીઆરએ કાં તો રિફ્યુઝ થઈ શકે છે, અથવા તો માનો કે મળી જાય બાય ચાન્સ, માનો કે કોઈ કારણસર મળી જાય તો એક હું તમને કારણ કહું, અહીંયા તમને ટેકનિકલ વાત સમજાવું, તમને મજા આવશે કે શું થશે, કોમ્પ્લિકેશન શું થાય. માનો કે તમને અહીંયા રિલીજીયસ એક્ટિવિટી, માનો કે બાય ચાન્સ તમને એફસીઆરએ નું રજીસ્ટ્રેશન થઈ, શક્યતા ઓછી છે પણ માનો કે નજરઅંદાજ થયું, ઘણીવાર એવું બને તો ઓફિસર્સ ને નજરઅંદાજ થાય અને આ તો બધું ઓનલાઈન છે એટલે ક્લિક કરવાનું હોય થઈ ગયું હોય તો તમારી પાસે સર્ટિફિકેટ આવી જાય. હવે પાછું અહીંયા વાત એ આવે કે તમારું બંધારણ તમને રિલીજીયસ એક્ટિવિટી કરવાનું કહેતું નથી, અને માનો કે તમે તમારા એફસીઆરએ ના માટે તમને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે પૈસા આપ્યા અને તમે ખર્ચો કર્યો, તો કોમ્પ્લિકેશન તમે જોજો અહીં શું થાય કે ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ, જે જો આપણે 12 માં રજીસ્ટ્રેશન થવું જરૂરી છે, તો ઇન્કમ ટેક્સ એક્ટ એવું કહે છે કે કોઈ પણ સંસ્થા છે જો બંધારણ સિવાયની પ્રવૃત્તિ નહીં કરી શકે, એ કિસ્સાની અંદર એમનું 12 રિજેક્ટ થઈ શકે. ખાસ અહીંયા એ જોવાનું છે કે આપણા બાયલોઝમાં જે એક્ટિવિટી છે એ જ એક્ટિવિટી આપણે કરવાની છે. અને બાયલોઝને હું તો કોઈ એકવાર આપણે વાંચી લેવા જોઈએ, અથવા તો બીજું પણ તમને કહું કે ઘણીવાર બાયલોઝના એક સમરી જેવું બનાવીએ અને એને આપણી ઓફિસની અંદર કોપી પેસ્ટ મતલબ દિવાલ પર લગાડી પણ શકાય છે કે જેથી આપણને ખબર છે કે આપણે આ પ્રવૃત્તિ માટે જ બંધાયેલા છે.
ઘણીવાર સંસ્થા રજીસ્ટ્રેશન થઈ જાય, એફસીઆર આવી જાય, એફસીઆર માં પૈસા આવવા મળે, પછી દરેક એક્ટિવિટી સારી છે. જો એમાં એક્ટિવિટીનો કોઈ ખરાબ કે ખોટી છે એવું નથી. અહીંયા માનો કે તમે જે પર્પઝ માટે તમને એફસીઆર મળ્યું છે, પર્પઝ ને જો તમે ફોલો કરતા નથી, એટલે માનો કે તમને એજ્યુકેશનના કામ માટે એફસીઆર મળ્યું છે, તમે કલ્ચરલ એક્ટિવિટી કરો છો, તો કલ્ચરલ એક્ટિવિટી ટેકનિકલી ખોટી નથી, પણ એ વાયોલેશન છે. બરાબર, તો એ ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે આપણાથી જે નાની નાની ભૂલો થાય છે એ શું થાય છે, અને મીન ટાઈમ પ્રશ્નો પણ છે એ તમે ચેટ બોક્સ ની અંદર નાખી શકો છો. બરાબર, જેથી તમને આપણે એની ચર્ચા પણ યોગ્ય સમય કરી શકીએ. કેટલાક પ્રશ્નો આવ્યા છે તો એ આપણે લઈ લઈશું. પછી વાયોલેશન ક્યાં ક્યાં થાય છે? જો બહુ નાનકડી, મેં તમને કીધું ઘણીવાર એવું જોયું છે કે ભાઈ ઈરાદો ના હોય પણ સહજ રીતે છે એમનાથી ભૂલો થઈ જતી છે. તો એક પહેલી ભૂલ એ થાય છે કે ડેઝિગ્નેટ, જો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે એફસીઆર નું જે ડેઝિગ્નેટેડ અકાઉન્ટ બને છે, આપણું જે છે એમાં કોઈ લોકલ ફંડ નાખવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, અધરવાઇઝ એના માટેની પેનલ્ટી છે, પેનલ્ટી આપણે ચર્ચા કરીશું કે જો એ કરો તો શું થાય. બીજું કે ઇન્ટરનલ બેંક ટ્રાન્સફર, એટલે ઘણી સંસ્થાને એક કરતા વધારે અકાઉન્ટ હોય, બરાબર, યુટિલાઇઝેશન અકાઉન્ટ હોય, અલગ અલગ અકાઉન્ટ હોય, તો એ યુટિલાઇઝેશન અકાઉન્ટ ઓપન કર્યા હોય તો એ અકાઉન્ટમાં યુટિલાઇઝ, એકવાર એફસી ડેઝિગ્નેટેડ માંથી તમે યુટિલાઇઝેશન અકાઉન્ટમાં પૈસા નાખી દીધા પછી ત્યાંથી પાછા લાવવાના નથી. બરાબર, આ બધા ટ્રાન્ઝેક્શન ને છે બને ત્યાં સુધી આપણે મતલબ એવોઇડ કરવાના છે. પછી જે આપણે એફસીઆર ઓબ્જેક્ટની જે વાત કરી કે ડોનરે જે, જો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે ડોનરે જે, કારણ કે આપણે રિપોર્ટિંગ કરીએ છીએ એફસી 4 માં, એટલે આપણે ત્યાં પણ લખવું પડે છે ડોનર જે તમને માનો કે રેન્ડમ ડોનેશન આપે છે તો તમારે ઓબ્જેક્ટ લખી કાઢવો કે આ ડોનરે શૈક્ષણિક એટલે કે એજ્યુકેશન માટે પૈસા આપ્યા છે તમારે. બીજું કે અહીંયા એઝ પર નોર્મ્સ એફસીઆર નું સેપરેટ અકાઉન્ટ પણ રાખવાનું છે. જો સેપરેટ અકાઉન્ટ નો મતલબ એવો થાય કે તમારે એફસીઆર ની સેપરેટ પાવતી રાખવાની છે, તો એનું સેપરેટ લેજર બનાવવાનું છે, સેપરેટ બુક ઓફ અકાઉન્ટ્સ બનાવવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, એટલે એ ડોનર ઓબ્જેક્ટ જે છે એ, અને પછી જ્યારે યુટિલાઇઝ કરો છો ત્યારે, એટલે કે એફસીઆર નો ઓબ્જેક્ટ છે એ બંને મેચ થવા જોઈએ, અને પછી ડોનર જે ઓબ્જેક્ટ માટે પૈસા આપ્યા છે એ જ ઓબ્જેક્ટ માટે પૈસા છે વપરાવા જોઈએ. બરાબર, આ એક આદર્શ સિચ્યુએશન છે. પછી ચોથી જે વાત આવે છે યુટિલાઇઝેશન ઓબ્જેક્ટ, એટલે કે જે આપણે વાત કરી કે આપણે જે 5 મુદ્દાની જે ચર્ચા કરી તો એ મુજબ જ આપણે પૈસા છે એ વાપરવાના છે. બીજું કે હાઈ વેલ્યુ કેશ ટ્રાન્ઝેક્શન છે એફસીઆર એકાઉન્ટમાંથી કરવાનું નથી. એફસીઆર ના ડૂઝ અને ડોન્ટ્સ માં લખેલું છે કે એફસીઆર એકાઉન્ટમાંથી, આમ તો તમે જાણો છો કે ઇન્કમ ટેક્સ એક્ટમાં આપ સૌ પ્રેક્ટિસ કરો, આપણે સૌ પ્રેક્ટિસ કરીએ છીએ કે ભાઈ 10,000 થી વધારેની રકમ છે એ ચેક થી જ આપવાની છે, એ તો કરવાની જ છે. પણ એફસીઆર ડિપાર્ટમેન્ટ એવું ઇન્સિસ્ટ કરે છે કે 2,000 થી વધારે તમારે કોઈ કેશ ટ્રાન્ઝેક્શન કોઈને આપવાનું નથી. બરાબર, એટલે તમે ઉપાડો હોય તો તમે માનો કે 20,000 રૂપિયા ઉપાડી શકો છો, પણ તમે 20,000 રૂપિયા કોઈને રોકડા નહીં આપી શકો. બરાબર, તો ખાસ જોવાનું છે. એટલે બને ત્યાં સુધી તમારે અહીંયા કેશ ટ્રાન્ઝેક્શન ની આદત પાડવાની છે. અહીંયા કેટલાક લોકો છે એ એવી દલીલો આપણે મૂકતા હોય છે કે ભાઈ અમે એકદમ રિમોટ એરિયામાં કામ કરીએ છીએ, લોકો પાસે બેંક અકાઉન્ટ નથી હોતા, અમારે ત્યાં મજૂર આવે છે એમને અકાઉન્ટ નથી, મતલબ સિક્યુરિટી ના લોકો છે એમની પાસે આવા અકાઉન્ટ નથી. આ બધા પ્રશ્નો છે, પણ આપણે સૌ જાણો છો કે ભારત સરકારે જે જનધન મુવમેન્ટ માં જે ખાતા ખોલાવ્યા છે, એટલે તમે ઈચ્છો કે ભાઈ ના અમારે ત્યાં તમારે એમ્પ્લોય રહેવું હોય તો અમારે ત્યાં કામ કરવું હોય તો બેંક ખાતું હોવું ફરજિયાત છે, 100% વ્યક્તિ છે બેંક ખાતું ખોલશે. બેંક ખાતું ખોલવાનો એક આપણને ફાયદો એ પણ થશે કે આપણે સંસ્થા તરીકે વ્યક્તિને બેંક સાથે લિંકેજીસ કરી છે, એટલે આપણે ઇનડાયરેક્ટલી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની જે વાત છે એમાં પણ આપણે કન્ટ્રીબ્યુશન કર્યું કહેવાય. એટલે આપણે આ આદત પાડવાની છે, 2,000 થી વધારેનું કેશ ટ્રાન્ઝેક્શન આપણે કરવાનું નથી. પછી નોન ફાઇલિંગ ઓફ રિટર્ન છે. આપ સૌ જાણો છો કે એફસીઆર ની જે રિટર્ન ફાઇલિંગની મુદત છે 31 ડિસેમ્બર છે, એટલે જે સંસ્થાઓ 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ નથી કરતી એ પણ વાયોલેશન છે. પછી આ એક સહજતાથી થતો નાની ભૂલ છે કે ઘણીવાર આપણે ટ્રસ્ટી બદલીએ, એડ્રેસ બદલીએ, બેંક બદલીએ, એની પણ જાણ આપણે કરતા નથી. તો એ બીજી તમને એક વાત કહું,
એફસીઆરએ ડિપાર્ટમેન્ટમાં મતલબ એ રીતનો એસ્ટાબ્લિશમેન્ટ છે જેને બેંક ચાર્ટર બનાવ્યો છે, એટલે કે કોઈ પણ પ્રકારનું બેંક ટ્રાન્ઝેક્શન, ફોરેન ટ્રાન્ઝેક્શન આપણા અકાઉન્ટમાં થશે એટલે 24 કલાકની અંદર ડિપાર્ટમેન્ટને જાણ થઈ જશે, બરાબર. એટલે એવું નહીં થાય કે એમને ખબર નહીં પડે, એવું નહીં થાય. 8 નંબરનો મુદ્દો એ છે કે જો તમે એડવોકેસીના ફિલ્ડમાં કામ કરતા હો તો થોડું વધારે ધ્યાન રાખવાનું છે, કારણ કે આ તો શું છે કે સરકાર સામે શિંગડા ભરાવાની વાત છે. એવા કિસ્સામાં કામ કરવાની ના નથી, તમે કરી શકો છો, પણ ખાસ જોવાનું છે કે ભાઈ જો આપણે સરકાર સામે લડ્યા હોય તો સરકાર સામેની મતલબ વાત કરते તો સરકાર છે પણ એની રીતે ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે, આપણે નાનકડી ભૂલ છે પણ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો ખાસ જોવાનું. પર્સનલ એક્સપેન્સીસ ફ્રોમ એફસી અકાઉન્ટ આ પણ કરવાના નથી, અને ત્યાં સુધી પાર્ટી ટુ પાર્ટી ટ્રાન્ઝેક્શન કરવાના છે, બરાબર. એ ખાસ અહીંયા જોવાનું છે. માનો કે તમે કોઈ કારણોસર તમે ટ્રસ્ટી તરીકે તમે કોઈ જગ્યાએ જાઓ છો અને એમાં ખર્ચા એક્સપેન્સીસ કોઈ પણ પ્રકારના થાય છે, તો એ કેસમાં જેટલું બી શક્ય બને એટલું પાર્ટી ટુ પાર્ટી ટ્રાન્ઝેક્શન હોય તો વધારે સારું. ઇન્કમ જનરેટેડ ફ્રોમ એફસી પ્રોપર્ટી, જો એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે જે એફસી માંથી જે ઊભું થાય છે એ એફસી છે. એટલે કે હું તમને એક સામાન્ય દાખલો આપું એટલે તમને ખબર પડે. માનો કે તમે એફસીઆરએફ ફંડ માંથી એમ્બ્યુલન્સ લીધી છે અને એમ્બ્યુલન્સમાં તમે ટોકન ચાર્જ 2 રૂપિયા પર કિલોમીટર તમે રાખ્યો છે, તો એમ્બ્યુલન્સ છે એફસી એસેટ થઈ. હવે એમ્બ્યુલન્સ પૈકી તમે જે 2 રૂપિયા તમે ચાર્જ લીધો પર કિલોમીટર, એટલે માનો કે તમે એમ્બ્યુલન્સ 100 કિલોમીટર ગઈ તો 200 રૂપિયા આવ્યા, તો 200 રૂપિયા એફસી છે, બરાબર. તો ખાસ જવાનું. બીજું તમે માનો કે કોઈ એવી બિલ્ડિંગ બનાવી છે જેનું તમને રેન્ટ આવે છે, બરાબર, અથવા તો તમે કોઈ બીજી ઓર્ગેનાઇઝેશન સાથે કોઈ પણ પ્રકારના રેવન્યુ શેરિંગ એગ્રીમેન્ટ કર્યા છે, તો એફસી દ્વારા થયેલી કોઈ પણ ઇન્કમ છે એ એફસી છે, બરાબર. એ ખાસ અહીંયા જોવાનું છે. પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસની એક મર્યાદા એ છે કે આપણે 50% કરતા વધારે ખર્ચો છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સમાં કરવાનો નથી, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આજે કેટલાક પોઈન્ટ છે જે આપણે ફટાફટ જોઈ લઈએ. ભાઈ એન્યુઅલ રિટર્ન છે એ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. મેનેજમેન્ટ કમિટીમાંથી કોઈ પણ વ્યક્તિ બદલાય તો એની જાણ આપણે કરવાની છે. આપણે ચેન્જ ઓફ એડ્રેસ કે ચેન્જ ઇન કોન્સ્ટિટ્યુશન કરીએ તો એની પણ ડિપાર્ટમેન્ટને જાણ કરવાની છે. આ એક મુદ્દો મહત્વનો છે, રીડિપોઝિટ અનસ્પેન્ડ અમાઉન્ટ, કે ઘણીવાર ઘણી સંસ્થાઓ એવી છે કે જે એફસીઆરએ માટે સેપરેટ યુટિલાઇઝેશન અકાઉન્ટ રાખતી નથી, બરાબર. અને ડેઝિગ્નેટેડ અકાઉન્ટને યુટિલાઇઝેશન અકાઉન્ટ તરીકે ઉપયોગ કરે છે, તેમ કરવામાં કોઈ વાંધો નથી. અને ઘણીવાર એવું થાય કે એમાંથી કોઈ રકમ છે એ બચી છે, માનો કે કોઈ એમ્પ્લોયીને તમે એડવાન્સીસ આપ્યા છે, અથવા તો કોઈ પાર્ટીને તમે એડવાન્સીસ આપ્યા છે, કોઈ તમે ટ્રાવેલિંગમાં જવાના હતા અને ટ્રાવેલ કેન્સલ થાય છે. આ બધા કિસ્સામાં જ્યારે તમારી પાસે પેમેન્ટ પાછું આવે છે ત્યારે તમે એને રીડિપોઝિટ કરી શકો છો, બરાબર. એના માટેનો બેંક ચાર્ટર્ડ બનેલો જ છે. 50% કરતા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ જે આપણે વાત કરી કરવાનું નથી. એ પછી ટ્રાન્સફર ઓફ ફંડ, એટલે કે એફસી રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન છે એ નોન એફસી સંસ્થાને છે એ ફંડ આપવાનું નથી. તો એફસી જે સંસ્થા પાસે આવે છે એ એમને એફસી રજિસ્ટર્ડ સંસ્થાને જ ફંડ આપવાનું છે. એક પ્રોવિઝન એવું છે કે તમે ઈચ્છો તો નોન એફસી સંસ્થાને ફંડ આપી શકો, પણ એની એક મર્યાદા છે અને એના માટે પ્રાયર પરમિશન લેવી જરૂરી છે. અને એ મર્યાદા કેટલી છે? 10%, બરાબર. 10%ની લિમિટેશન છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એવોર્ડ એન્ડ પ્રાઇઝ ફ્રોમ ઇન્ટરનેશનલ એજન્સી. ઘણીવાર ઘણી સંસ્થા એવી છે કે ઇન્ટરનેશનલ એજન્સી તરફથી પ્રાઇઝ અને એવોર્ડ્સ આપવામાં આવે છે, તો એ ટેકનિકલ લેંગ્વેજમાં એફસીઆરએ નથી, એ ખાસ જોવાનું છે. બીજું કે યુટિલાઇઝેશન, જે 85% યુટિલાઇઝેશનની જે આપણે વાત કરીએ છીએ એ અહીંયા ખાસ એફસીઆરએ ના સંદર્ભમાં જોવાનું નથી. જ્યારે 85% યુટિલાઇઝેશન છે ટોટલ આપણે જોવાનું છે, એટલે કે આપણું ડોમેસ્ટિક ફંડ અને એફસી ફંડ છે એનું ટોટલ 85% યુટિલાઇઝેશન છે એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ આપણે કરતા હોઈએ છીએ, એ જોવાનું છે. માનો કે તમે કોઈ કારણસર નથી કરી શકતા, ફંડને એકોમ્યુલેટ કરવું છે, આગળ લઈ જવું છે, તો 5 વર્ષ સુધી આપ એકોમ્યુલેટ કરી શકાય છે. એ નિયમ સૌ કોઈ જાણે છે.
પછી છે એફસી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલું એફસી આવ્યું એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી એક અહીંયા મુદ્દો એ મૂક્યો છે કે પંચાયત એઝ એ લેજિસ્લેચર, એટલે કે એફસીઆરએ ના એક્ટ મુજબ પંચાયતને અહીંયા લેજિસ્લેચર તરીકે કન્સિડર કરવામાં આવ્યા છે. ખાસ સમજવાનું છે અહીંયા કે આપ સૌ જાણો છો કે એફસીઆરએ માંથી એફસી મની છે પોલિટિકલ એક્ટિવિટીમાં વાપરી શકાતા નથી. એવા સીધા કિસ્સામાં તમે પંચાયતને પણ ડાયરેક્ટ પૈસા આપી શકશો નહીં. તમે એફસીઆરએ માંથી ઈચ્છો તો તમે ડાયરેક્ટ કોઈ રૂરલ ડેવલપમેન્ટના કામો કરી શકો છો, એમાં પંચાયતને સાથે પણ રાખી શકો છો, પણ અહીંયા તમારે ડાયરેક્ટ પંચાયતને પૈસા આપવાના નથી, ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. એક રીઝન એવું છે કે પંચાયતને કોઈ પણ એનજીઓ પૈસા આપે એટલે ધીરે ધીરે એને પોલિટિકલ પાવર ઉભો થાય. સરકાર ઈચ્છે છે કે આવું ન થાય, એફસીઆરએ માં ટ્રાન્સપરન્સી રહે, એટલા માટે પંચાયતને તમારે ડાયરેક્ટ ખાતામાં પૈસા આપવાના નથી, એ ખાસ જોવાનું. પ્રોગ્રામ ડિઝાઇન એ રીતના કરવાનો. હા, તમે ડાયરેક્ટ તમે પંચાયત ગામમાં રોડ બનાવવા માંગો છો તો તમે કરી શકો છો, સ્કૂલ બનાવવા માંગો છો કરી શકો છો, પણ એ ડાયરેક્ટ પંચાયતને વિશ્વાસમાં લઈને કરી શકો છો, પણ પંચાયતના અકાઉન્ટમાં પૈસા જવા જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. લોન અને ડિપોઝિટ, એફસીઆરએ માંથી તમે એફસી ડિપોઝિટ પણ કરી શકો છો, અને કોઈ કારણોસર એફસીઆરએ પ્રોજેક્ટ ચાલે છે અને તમારે લોનની જરૂર પડી તો લોન પણ તમે લઈ શકો છો, બરાબર. ખાસ જ્યારે તમે આ બધું કરો છો ત્યારે એના અપ્રોપ્રિએટ એવિડન્સ રાખવા જરૂરી છે. હવે અહીંયા હું તમને બધાને એક પ્રશ્ન પૂછું કે ઘણા બધાને એવા ફોન આવતા હશે, તમારે ચેટ બોક્સમાં હા કે ના લખવાનું છે. કેટલા લોકોને એવા ફોન આવે છે કે ભાઈ અમારે 100 કરોડ રૂપિયાનું ડોનેશન કરવું છે અને તમારે 30% પાછા આપવાના છે, 25% પાછા આપવાના છે. આવા કેટલા લોકોને મેસેજ આવેલા છે? તમે ચેટ બોક્સમાં યસ નો લખી શકો છો. ઘણા બધા લોકોને છે એ ફોન આવતા છે, બરાબર. ખાસ તમને અહીંયા હું એક મર્યાદા કહું, આપણે જે જાણવાનું છે કે બહુ જ અગત્યની વાત છે, આવા કામમાં આપણે આવવાનું નથી. જો હું તો સ્વૈચ્છિક સંસ્થાની જે મર્યાદા અને એક મેં તો વ્યક્તિગત રીતે હું તમને કહું તો આ ફિલ્ડની અંદર બહુ પસંદગીથી મતલબ બાય ચોઇસ, જેને કે બાય હોબી આ ફિલ્ડને અમે પસંદ કર્યું છે. એટલે આટલું સરસ મજાનું કામ આપણે કરતા હોઈએ એટલે આપણી જે ઇન્ટિગ્રિટી છે, એટલે દેશ પ્રત્યેની જે આપણે કામ કરવાની ભાવના છે, એમાં ક્યારેય શંકા ઉભી થાય એવા કામો કરવા ન જોઈએ. એટલે જે શેડો લેન્ડિંગ છે, જો આ એક વસ્તુ તમને કહું, મેં અત્યાર સુધી મને રોજ એવા ફોન આવે, અમને તો અમારું કામ જ મતલબ અમે આ બધું કરીએ છીએ એટલે લોકો પૂછે કે ભાઈ આવો અમને પૈસા, આજે આ સવારે જ ફોન આવ્યો કે ભાઈ આવા અમારે પૈસા આવે એવું છે તો શું કરવું. તો અમે તો એક જ લીટીની વાત કહીએ છીએ કે કોઈ પણ પ્રકારના શેડો લેન્ડિંગમાં પડવું નહીં. પહેલી વાત, એમાં બે તમને કહું, એક તો મોટા ભાગની વાતો મેં ખોટી જ જોઈ છે, આજ સુધી મેં એક પણ સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન જોયું નથી. બીજું એ કાયદાની વિરુદ્ધમાં છે. કારણ કે આપણે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, આપણે ઇન્કમ ટેક્સ એક્ટ, આપણે એફસીઆરએ, આ બધા કાયદાને ધ્યાનમાં રાખવાના છે. એટલે કોઈ પણ પ્રકારના આવા શેડો લેન્ડિંગ, એટલે કે અમે તમને આટલા રૂપિયા આપીએ એમાંથી તમે આટલા રૂપિયા અમને પાછા આપો, આવું શક્ય જ નથી અને એ મતલબ એ કરવું જ ના જોઈએ. તમે અહીંયા તમે જ્યારે કોઈ કન્સલ્ટન્ટ કે એ બાબતે કઈ રોકો છો તો તમે એક માર્જિનલ ફી છે તમે આપી શકો છો, પણ એ 25-30% ના હોય. તમે 5% ફી હોય, બરોબર, કે તમે કોઈ કન્સલ્ટન્ટને રાખ્યો છે, પણ એ પણ એવી કન્ડિશન સાથે ન હોય કે તમને આવા 10 લાખ રૂપિયા આવે એમાંથી જ આપવાના. એ તો તમે કોઈ પણ અકાઉન્ટમાંથી આપી શકો છો, તમે કન્સલ્ટન્ટ હાયર કરી શકો છો, એવું નથી. કન્સલ્ટન્ટ શેડો લેન્ડિંગ એટલે કે અમે તમને આટલા આપીને તમારે અમને આટલા પરત કરવાના, એવા કામો આપણે કરવાના. એ કામ એફસીઆરએ ની અંદર માનો કે કરશું તો કોઈ પણ સમયે ઇન્વેસ્ટિગેશન આવી શકે છે, અને એ ઇન્વેસ્ટિગેશન આવે ત્યારે શું થાય એ ડિપાર્ટમેન્ટ જ કહી શકે છે. એટલે આપણે એ પરિસ્થિતિ ઊભી ના કરીએ, એ બહુ મહત્વનો મુદ્દો છે. બીજું છે સ્પેક્યુલેટિવ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે એફસીઆરએ ના પૈસા છે એ એવા કોઈ જોખમી ફંડોમાં રોકવાના નથી, બરાબર. તમે ફિક્સ ડિપોઝિટ કરી શકો છો, અને જે સરકારે જે માન્ય કરેલા તમામ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં તમને ફિક્સ રિટર્નની ગેરંટી મળે છે, એ જગ્યાએ તમે મૂકી શકો છો. બાકી તમે ઘણીવાર પર્પસ સારો હોય કે ઘણીવાર એવું થાય કે ચાલો આપણે આ પૈસા 5 વર્ષ માટે વાપરીએ નહીં, એને બદલે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં લઈ લઈએ અને એમાંથી જે પૈસા આવે એના માટે આપણે સ્કૂલ કરશું, એમાંથી આપણે બેનિફિશિયરી માટે જ, આપણે એવું નથી કે પૈસા ઘરે લઈ જવા છે, પણ આવા એક પણ કામો છે આપણે નહીં કરી શકીએ. કારણ કે
મ્યુચ્યુઅલ ફંડ્સ કે આવા જે જોખમી રિસ્કી ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં પૈસા FCR ના પૈસા રોકી શકાતા નથી. બરાબર, ખાસ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. બેંક અકાઉન્ટ છે, આપણે વાત કરી કે આપણે આમાં એક મને FCR નો પ્રશ્ન પણ હતો. આપણે ઈચ્છીએ તો આપણું ડેઝિગ્નેટેડ અકાઉન્ટ એક છે, આપણે એક જ અકાઉન્ટ ડેઝિગ્નેટેડ અકાઉન્ટ રાખવાનું છે. બીજું કે આપણે યુટિલાઇઝેશન અકાઉન્ટ ખોલવા એટલા ખોલી શકીએ છીએ, એના માટે કોઈ મર્યાદા નથી. નિયમ એક ધ્યાન એ રાખવાનો છે કે જ્યારે પણ આપણે એક યુટિલાઇઝેશન અકાઉન્ટ ઓપન કરીએ છીએ નવું, ત્યારે ડિપાર્ટમેન્ટને જણાવી દેવાનું છે. અને આ બધા કામો છે ને એ 15 દિવસમાં કરવાના છે. એટલે કે જ્યારે કામ થઈ જાય, ફોર એક્ઝામ્પલ તમે ચેરિટી કમિશનની અંદર ફેરફાર રજૂ કર્યો અને ફેરફાર છે એ થઈ ગયો, તો થઈ ગયા અને 15 દિવસમાં આપણે ઇન્ટિમેશન આપી દેવાનું છે. પછી ઇન્ટિમેશન નું એક્સેપ્ટન્સ થાય છે કે નહીં પછીનો મુદ્દો છે, પણ આપણે આપણી ફરજ પૂરી કરવાની છે. ઇન્કમ એસેસમેન્ટ યર 2012-13 થી એવો નિયમ આવ્યો છે કે જે સંસ્થાનું ટર્નઓવર 1 કરોડ કરતા વધારે થાય, એટલે કે FCR 1 કરોડ કરતા વધારે હોય, એનું ગમે ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓથોરિટી છે એ સ્ક્રુટિની કરી શકે છે. બરાબર, એટલે અહીં હું તમને જ કહું છું કે જે શેડો લેન્ડિંગ વાળી જે વાત કરીને કે અહીંયા આપણે તરત ખ્યાલ આવી જાય. બરાબર, એટલે એ ખાસ આપણે જોવાનું છે કે એવું નહીં થાય. આગળ જઈએ તો ડોનેશન. હવે આપણે ઘણીવાર એવું થાય કે ડોનરના KYC મેન્ટેન કરવા આપણી પોતાની જવાબદારી છે. બરાબર, હવે એ કિસ્સામાં વિધાઉટ નોલેજ જો ડોનેશન આવે તો એની પેનલ્ટી છે. પેનલ્ટી કેટલી છે કે જો વિધાઉટ નોલેજ આપણા ખાતામાં પૈસા આવી ગયા અને આપણે હજી વાપર્યા નથી તો 25,000 અથવા તો 3% જે રકમ જમા થઈ છે એના 3%, એમાંથી જે વધારે હોય તે. અને જો આપણે આપણને જાણ વગર પૈસા આવી ગયા છે અને આપણે વાપરી કાઢ્યા તો 1 લાખ અથવા તો 5% જે ડોનેશન આવ્યું છે અને 5%, બેમાંથી જે વધારે હોય તે. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજું અહીંયા ખાસ તમને ઘણા બધાને આ વાતથી ક્લેરિટી આવશે કે અહીંયા ઘણીવાર આપણા મગજમાં એવું કે ફોરેન માંથી જે કઈ પૈસા આવે એ બધું FCR જ કહેવાય. અને બીજી માન્યતા એવું છે કે આપણે કોઈ પણ વ્યક્તિ ડોલરમાં પૈસા આપે એટલે તો ઇન્ટરનેશનલ કરન્સીમાં પૈસા આપે તો FCR એવું નથી. જે લોકો NRI છે, NRI જો તમને પોતાના વ્યક્તિગત સેવિંગ અકાઉન્ટમાંથી પૈસા આપે છે તો FCR નથી, એના માટે FCR લેવાની જરૂર નથી. બરાબર, NRI નો મતલબ એવું થાય છે કે માત્ર ભારતમાં રહેતા નથી. હા, એ વ્યક્તિ છે એને ત્યાંની સિટીઝનશીપ લઈ લીધી હોય તો વાત જુદી છે. એટલે આપણા ઘણા બધા એવા દેશો છે કે જ્યાં લોકો છે એ મતલબ સિટીઝનશીપ લેતા નથી. એટલે માનો કે કેટલાક દેશોમાં આપતા પણ નથી. માનો કે જે લોકો ગલ્ફ કન્ટ્રીઝમાં રહે છે, સાઉદી અરેબિયા ની બધે ગલ્ફ ખાડી દેશોમાં રહે છે, ત્યાં સિટીઝનશીપની જોગવાઈ નથી, એટલે બધા NRI છે. એટલે જો એ NRI પોતે પોતાના સેવિંગ અકાઉન્ટમાંથી તમને પૈસા આપે તો FCR નથી. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. તમારી પાસે FCR હોય તમે લઈ શકો છો, પણ તમારે એ પૈસા છે તમારા ડોમેસ્ટિક અકાઉન્ટમાં નખાવવાના છે. અને બીજું કે FCR નથી તો પણ તમે એ પૈસા લઈ શકો છો, કારણ કે FCR છે જ નહીં. બરાબર, એ કિસ્સાની અંદર જ્યારે તમે NRI પાસેથી પૈસા લ્યો છો ત્યારે તમારે એનો પાસપોર્ટ કોપી તમારી પાસે હોવી જોઈએ. કારણ કે ડિપાર્ટમેન્ટ તમને પ્રશ્ન કરે, ચોખ્ખું જ નોટિસ મોકલે કે આ પૈસા તમને ક્યાંથી આવ્યા, તો એના માટે આપણી પાસે જવાબ હોવો. બરાબર, પછી રિન્યુઅલ ને બધી જે મુદત છે 90 દિવસની છે, એટલે 3 મહિના પછી તમારી પાસે કોઈ જવાબ નથી આવતો તો તમે ફોલોઅપ લઈ શકો છો. ક્વાર્ટરલી રિટર્નની જે રિસિપ્ટ છે એ જણાવવાની છે, આપણે વાત કરી દીધી. લોકલ પોલીસ માંથી કોઈ જો તમને લેટર કે એવું કાંઈ હોય તો એના જવાબ આપણે આપવાના છે. બરાબર, તો આટલી વાત આપણે કરીએ. પછી હું અત્યારે જો કેટલાક પ્રશ્નો હોય તો પ્રશ્ન આપણે છે લઈ લઈએ. પછી આપણે પેનલ્ટી ઉપર આવીએ. પેનલ્ટીની પણ આપણે વાતો કરીએ. પ્રશ્ન હોય તો ચેટ બોક્સ ની અંદર કેટલાક પ્રશ્નો છે. NRO સેવિંગ અકાઉન્ટમાંથી આપે તો ખાસ તો તમારે અહીંયા એ જ જોવાનું છે કે તમારે એ વ્યક્તિનું જો અહીંયા ખાસ FCR માં શું છે, સોર્સ ડિફાઇન થયેલો છે. બરાબર, હવે સોર્સ એટલે કોણ છે એ તમે પ્રૂવ કરી શકવા જોઈએ કે ભાઈ વ્યક્તિ પોતે ફોરેનર નથી તો ફિનિશ થઈ ગયા. પછી કોઈ પણ અકાઉન્ટમાંથી આવે, અકાઉન્ટ મેટર નથી કરતો અહીંયા. બરાબર, પછી છે સેલેરી ઓફ ફેકલ્ટી એન્ડ ટીચિંગ સ્ટાફ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ઓર નોટ. ના સર, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સમાં 3 વસ્તુને એક્સક્લુડ કરી છે. એમાં છે શૈક્ષણિક સંસ્થા એટલે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ અને હોસ્પિટલ્સ એટલે કે હેલ્થ ઇન્સ્ટિટ્યુશન. બરાબર, આ 3 વસ્તુઓ જે છે એ એક્સક્લુડ કરેલી છે.
એટલે એ કિસ્સામાં તમે રિસર્ચરનો પગાર આપો છો, ટીચર્સનો પગાર આપો છો, તો એ પ્રોગ્રામ એક્સપેન્સીસ છે, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ નથી. પણ જો તમે પ્રોગ્રામ બેઝ એટલે કે કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન છો, તો એ કિસ્સામાં તમે જે એક ઓફિસનો જે સેલેરી આપો છો એ છે એ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે. હા ભાઈ, સેવિંગ બેંક અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ, જો તમે એફસીઆર નું અકાઉન્ટ સેવિંગ હોય તો બેંક ઇન્ટરેસ્ટ આવે છે એ એફસી ઇન્કમ જ છે, બરાબર. બેંક નું ઇન્ટરેસ્ટ છે એ એફસી ઇન્કમ જ છે. પછી મનોજ ભાવસાર નો જે પ્રશ્ન છે નો સર દેખાતું નથી. અચ્છા, એવું થયું છે. હા, એક મિનિટ. હા, હવે દેખાય છે હિના? હા સર. વેરી ગુડ. સર નહીં, હજુ બી થોડું બ્લર છે. એવું છે. હા, નાવ પાર્ટિસિપેટ સર હવે બતાય છે. સર સ્ટાર્ટિંગમાં દેખાય છે, પછી બ્લર થઈ જાય છે. જોઈએ આપણે એનો કઈક રસ્તો કરીએ. થોડી વારમાં કદાચ કનેક્ટ ઇન્ટરનેટની સ્પીડનો પ્રશ્ન હોઈ શકે છે. હા હા સર, પણ હું વાંધો વાત નહીં. છે એ થોડી જણાવી દઈશ. પ્રેઝન્ટેશન ના હોય તો પણ આપણે નો ન્યૂઝ પેપર સર્ટી એફિડેવિટ ની ફોર્મેટ ઇઝ નોટ ક્લિયર. મનોજભાઈ, તમે તમારો પ્રશ્ન છે એની ફરીને રાખશો. એનઆરઆઈ ડોનેશન વિશે મેં એવી વાત કરી કે જે લોકો, જો અહીંયા ફોરેન સોર્સ ની વાત છે, પેલી વસ્તુ સમજો, ફોરેન કન્ટ્રીબ્યુશન છે નક્કી કરવાનું સ્ટેપ બીજું છે. એફસીઆરએ એક્ટ ની અંદર ડિફાઇન થયેલો છે ફોરેન સોર્સ. બરાબર સમજવું તમને કેવી રીતના? ફોરેન સોર્સ કોણ? તો કે ભાઈ કોઈ પણ વિદેશી નાગરિક છે ફોરેન સોર્સ છે, કોઈ પણ વિદેશી કંપની છે ફોરેન સોર્સ છે, વિદેશમાં એસ્ટાબ્લિશ થયેલું કોઈ પણ લીગલ એન્ટિટી એ ફોરેન સોર્સ છે. એમને પાસેથી તમે કંઈ પણ મેળવો છો, ઇવન તમે ઇન્ડિયન રૂપીઝમાં પણ પૈસા મેળવો છો તો પણ ફોરેન કન્ટ્રીબ્યુશન છે. એટલે કોઈ ફોરેનર માનો કે તમને રૂપિયામાં ડોનેશન આપે છે તો પણ એ ફોરેન સોર્સ આપણે માનવાનું, બરાબર. હવે એનઆરઆઈ જે છે, તમને બે કેટેગરાઇઝ કર્યું. એનઆરઆઈ આપણે ત્રણ વસ્તુથી પરિચિત. એક તો એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન. એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન એ જો એ વ્યક્તિએ કોઈ પણ દેશની નાગરિકતા લઈ લીધી નથી, બરાબર, તો ત્યાં સુધી ભારતીય નાગરિક છે. અને જો એ ભારતીય નાગરિક હોય, ભલે ને ફોરેનમાં હોય અથવા ફોરેન થી પૈસા ટ્રાન્સફર કરે, એ ખાસ જોવાનું છે, જો એ વ્યક્તિ પોતાની કંપનીમાંથી પૈસા આપશે તો ખાસ મેં તમને એટલા માટે બાંધું છું કે કોઈ વ્યક્તિ, કારણ કે એનઆરઆઈ માનો કે અમેરિકામાં કેવું છે કે ગ્રીન કાર્ડ આપે, ગ્રીન કાર્ડ નો મતલબ ત્યાંની સિટીઝનશીપ નથી થતો, ત્યાં એમને વ્યવસાય કરવાની પરમિશન મળી જાય છે ચોક્કસ સમય મર્યાદા માટે, કંઈ પણ કરી શકે છે. એટલે એ અમેરિકન સિટીઝન જેટલા જ ફાયદાઓ છે એ ગ્રીન કાર્ડ હોલ્ડર લઈ શકે છે, હાલે એની પાસે નાગરિકતા નથી. તો એ કિસ્સાની અંદર આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એને પૂછવાનું છે કે એનું સ્ટેટસ શું છે. અને જો પછી આપણે એ ક્લિયર હોય તો આપણે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તો કંપનીમાંથી પૈસા આપે, એટલે માનો કે કોઈ એનઆરઆઈ છે, એની પોતાની કંપની ચલાવે છે અને એમાંથી પૈસા તમને આપે તો ચોક્કસ એ ફોરેન કન્ટ્રીબ્યુશન છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એ ખાસ તમારે તમારા લેવલે ચેક કરવાનું છે. તો એનઆરઆઈ પાસેથી તમે ડોનેશન લો છો તો એ ફોરેન સોર્સ છે, ફોરેન કન્ટ્રીબ્યુશન છે ને, એટલે ડોમેસ્ટિકમાં જ લેવાનું છે. યસ. તો આપણે એફસી એસેટમાંથી કોઈ પણ ઇન્કમ જનરેટ કરીએ છીએ તો એફસી છે, ખાસ ધ્યાન રાખવાનું. એફસી એસેટમાંથી કંઈ પણ, ઇવન માનો કે તમને સામાન્ય કહું, તમે એફસીઆર એકાઉન્ટમાંથી માનો કે તમારી લાઇબ્રેરી ચાલે છે અને લાઇબ્રેરીમાં તમે ન્યૂઝપેપર મંગાવો છો અને ન્યૂઝપેપર તમે પસ્તીમાં આપી દો છો, તો પસ્તીના જે પૈસા આવે એ પણ એફસીઆર છે. એટલે એ તમારે અકાઉન્ટમાં સેપરેટ લેવાની છે, કે જે હેડ છે એમાં લેવાની છે. પણ એફસી માંથી ઊભું થતું કંઈ પણ, તમે માનો કે તમારી પાસે એમ્બ્યુલન્સ છે એને વેચી આપો છો, કોઈ વાહન છે એને તમે સેલ આઉટ કરો છો, તમારી પાસે કમ્પ્યુટર છે, કોઈ ફર્નિચર છે એને તમે, જો એફસી માંથી લીધેલું છે ને એફસી એસેટ છે
તો પણ અને બીજું કે જો જે કઈ એફસી એસેટ છે એનું પ્રોપર ડેસ્કટોપ રજિસ્ટર હોવું જરૂરી છે. જો એ ન હોય તો પણ એને વાયોલેશન ગણાય છે, ખાસ આપણે જોવાનું છે. બરાબર. પછી there are some networking issue, that's why you cannot read. ચાલો એ ચાલો આપણે વાત થઈ ગઈ. પછી એક ક્વેશ્ચન છે, સેક્શન 8 કંપનીમાં એફસીઆર ચોક્કસ મળી શકે છે? સુનિલભાઈ, તમે એપ્લાય જો એલિજિબલ હો તો કરી શકો છો. પ્લીઝ કન્સિડર ધ ક્વેશ્ચન સેન્ટ પ્રીવિયસલી. સેવિંગ વાળી વાત થઈ ગઈ, સેલેરી વાળી વાત કરી. શેલ વી પે કન્સલ્ટિંગ ફીસ ફ્રોમ એફસીઆર એકાઉન્ટિંગ રિગાર્ડિંગ ધ એફસીઆર એકાઉન્ટ? યસ, એબ્સોલ્યુટલી તમે આપી શકો છો. એ કન્સલ્ટન્સી ફી છે. એફસીઆર એકાઉન્ટમાંથી જે કઈ કન્સલ્ટન્સી ફી છે એ તમારે એડમિનિસ્ટ્રેટિવ એકાઉન્ટ્સ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ગણવાનું છે. તમે કન્સલ્ટન્ટ તમે એફસીઆર માટે પણ રાખી એના પણ આપી શકો છો, અથવા તો તમે કોઈ પ્રોગ્રામ માટે કન્સલ્ટન્ટ રાખ્યા છે તો એની પણ તમે ફી ચૂકવી શકો છો, પણ એ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે, ખાસ આપણે જોવાનું છે. મનોજભાઈ, આ ઘણીવાર વાત તમારી સાચી છે કે કેટલેક અંશે, પણ હવે આપણે આ પરિસ્થિતિ જેમ આપણે અત્યારની પરિસ્થિતિ સાથે ટેવાઈ ગયા છે, વિભાગ સાથે પણ આપણે ટેવાવાનું છે. થોડી વાત સાચી છે કે ત્યાંથી રિસ્પોન્સ બરાબર આવતા નથી, એટલે આપણી એક્યુરેસી થોડી મહેનત હોવી જરૂરી છે. પણ થાય છે, કામો થાય છે, નથી થતું એવું પણ નથી. શેડો લેન્ડિંગ એટલે કે આપણે કોઈ પણ ડોનેશન આપીએ છીએ એમાંથી જે કેટલાક ટકા રકમ આપણે જેને પાછા આપવાની જે વાત કરીએ છીએ, શેડો લેન્ડિંગ. બરાબર. પછી ચાલો, જેટલા બી પ્રશ્નો પૂછ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે પ્રશ્નોથી જ આપણી વાત છે એ વધારે લોકો સુધી સરસ રીતે પહોંચી શકે છે. હિતેશભાઈ ગોસ્વામીનો પ્રશ્ન એવો છે કે ભાઈ is it easy to apply FCRA by self or we need to hire a consultant? In case of transfer of fund, it is a 10% of total FCRA received of this year from various sources or it is against one source. એ સમજો. બે પ્રશ્નો છે હિતેશભાઈ. પહેલો જે પ્રશ્ન છે કે એફસીઆરએ માટે તમે જો તમને બધી જ વાતને બરાબર રીતે સમજી શકતા હો અને તમને કોન્ફિડન્સ હોય તો કરી શકો છો, તો એફસીઆરએ માટે સેલ્ફ એપ્લિકેશન કરી શકાય છે. પણ તમને એમ લાગે કે તમારી પાસે ડોક્યુમેન્ટ્સની તમને એમાં પ્રિપરેશનની રિક્વાયરમેન્ટ છે, બરાબર, તમને એમ લાગે છે કે કંઈક વસ્તુ ખૂટે છે, કોન્ફિડન્સ આવતો નથી, એ કિસ્સામાં તમારી પાસે કન્સલ્ટન્ટ હોય ઈચ્છનીય છે. પણ તેમ છતાં તમે જાતે પણ એપ્લિકેશન કરી શકો છો. એમાં કોઈ પણ એવું નથી કે કન્સલ્ટન્ટ દ્વારા થઈ શકે છે. જાતે એપ્લિકેશન કરી શકાય છે. એમાં એના માટે કોઈ બીજો પ્રશ્ન જે તમારો છે, આજે 10% ની જે વાત કરી મેં, જે તમે 10% એફસી છે નોન એફસી માં ટ્રાન્સફર કરી શકો, એની જે મર્યાદા છે એ ખાસ એ જોવાની છે આપણે, કે એ કિસ્સામાં ટોટલ જોવાનું છે, ટોટલ 10%. એમ એફસીઆરએ માં જે આપણે જે એડમિનિસ્ટ્રેટિવ એક્શનમાં જે 50% વાત કરીને એ ખાલી યુટિલાઇઝેશનમાં જ જોવાનું છે. એટલે માનો કે હું તમને કહું કે તમને 10 લાખ રૂપિયા કોઈ આપ્યા, એટલે તમારી પાસે 10 લાખ રૂપિયા અલગ અલગ સોર્સ માંથી આવ્યા, તો 10 લાખમાંથી તમે 5 લાખ વાપર્યા છે તો 5 લાખના પર્સન્ટેજ ગણવાના છે, બરાબર. એટલે જે યુટિલાઇઝ થયેલા અમાઉન્ટ છે એનું એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, અને આ જે 10% છે ટોટલ જે તમારી રિસીપ્ટ છે એના 10%, બરાબર, એ આપણે જોવાનું છે. એના કેસમાં પ્રાયર પરમિશન જોવાના છે. કેન વી ડુ અપીલ ફોર રિજેક્શન? જો તમને એવું લાગતું હોય કે તમારું રિફ્યુઝલ છે બરાબર રીતે નથી કરવામાં આવ્યું, તો ચોક્કસ તમે જઈ શકો. પણ હું માનું છું કે એનો એ લોકો પાસે સોલિડ રીઝન હોય છે, એટલે એ કેસમાં ખાસ તમારે એક લાંબી પ્રોસિજર કરવી પડે, બરાબર. પણ તેમ છતાં થાય છે. અને હું તમને એ પણ કહું, તમને બધાને ગમે એવી વાત, કે જેટલા કિસ્સામાં જે સંસ્થાઓ એફસીઆરએ ડિપાર્ટમેન્ટ સાથે ઇન્ક્વાયરી એટલે કે કોર્ટ મેટર થઈ છે, એમાં બધા જ કેસમાં સંસ્થાઓએ કરી છે એમનો પોતાનો વિજય થયો છે. કારણ કે ડિપાર્ટમેન્ટ છે એ ઘણી બાબતે કમ્યુનિકેશન પૂરતું કરતું જ નથી, એટલે એ બાબતે સંસ્થાઓ છે એ દરેક કેસમાં છે જીતી છે, બરાબર. પછી we are on the age of applying for registration. Why FCRA take more than 90 days? What is the difference between utilization account and designated account? જો સમય મર્યાદામાં હું ખાસ કમેન્ટ નહીં કરું, કારણ કે પ્રોસિજર છે એ પ્રોસિજરને આપણે ફોલો કરવી પડે. એના માટેનો જે સમય મર્યાદા છે એ એમણે પોતે નક્કી કરેલી છે, એટલે એ સમય તો ચોક્કસ લાગવાનો છે. બીજું જે ડેઝિગ્નેટેડ અકાઉન્ટ અને યુટિલાઇઝેશન અકાઉન્ટનો ફરક એ છે કે એફસી માં રિસીપ એટલે કે ઇનવર્ડ સાઇડ માટે એક ચોક્કસ અકાઉન્ટ રાખવાનું છે, ત્યાં જ આપણા પૈસા જમા થવા જોઈએ.
એટલે કે જમા કરવા માટે એક જ અકાઉન્ટ, પછી વાપરવા માટે તમે ઈચ્છો તો તમે બીજો અકાઉન્ટ ખોલી શકો છો. અહીંયા તમે યુટિલાઇઝેશન અકાઉન્ટની ઉપયોગિતા સમજાવો. ઘણીવાર કોઈ સંસ્થા છે એને 3 પ્રોજેક્ટ ચાલે છે અને ત્રણેય પ્રોજેક્ટ છે અમાઉન્ટની દ્રષ્ટિએ મોટા મોટા છે, તો એ કિસ્સામાં શું થાય કે એમને પોતાને અકાઉન્ટિંગની સરળતા માટે અથવા તો કોઈ સંસ્થાને બીજા રાજ્યમાં પ્રોજેક્ટ ચાલતા હોય તો એ લોકો યુટિલાઇઝેશન અકાઉન્ટ છે એ ઓપન કરી શકો છો. યુટિલાઇઝેશન અકાઉન્ટમાં તમારે પ્રોસિજર કેવી હોય છે, માનો કે તમારે પૈસા ઇનવર્સ એટલે બધા જ અમાઉન્ટની એન્ટ્રી એફસીઆર અકાઉન્ટમાં જ કરવાની છે, ફરજિયાત ડેઝિગ્નેટેડ અકાઉન્ટમાં. ત્યાંથી તમારે યુટિલાઇઝેશન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, બરાબર. પછી યુટિલાઇઝેશન અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા પછી પાછા ડેઝિગ્નેટેડમાં લાવવાના નથી, એ આપણે ચર્ચા કરી, બરાબર, એ લાવવાના નથી. તો એ ખાસ ફરક છે. યુટિલાઇઝેશન અકાઉન્ટ મેં તમને વાત કરી એમ સંસ્થા પોતાની એડમિનિસ્ટ્રેટિવ અનુકૂળતા માટે કરતી હોય છે. અને જો તમારું સારું ફંડ્સની માનો કે નાનું એવું ફંડ આવે છે, માનો કે 2-5 લાખ રૂપિયા જ આવે છે, તો યુટિલાઇઝેશન અકાઉન્ટ અલગ ઓપન કરવાની જરૂર નથી. તમે ડેઝિગ્નેટેડ અકાઉન્ટને યુટિલાઇઝેશન અકાઉન્ટ તરીકે યુઝ કરી શકો છો. ઘણીવાર મેં તમને કીધું એમ કોઈ નાનકડી કારણ કે એફસીઆર એ ડેઝિગ્નેટેડ અકાઉન્ટ છે, સતત એનું રિપોર્ટિંગ થતું હોય છે, તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર એમની નજર હોય છે. એટલે ડેઝિગ્નેટેડ યુટિલાઇઝેશન અકાઉન્ટ હોય એક સિંગલ અકાઉન્ટ તો એ સારું એમ. એ સિવાય હોસ્પિટલ ડોનેશન માટે કોઈ સિલેક્ટ કરી શકાય. સરસ પ્રશ્ન છે ચિરાગભાઈનો. હોસ્પિટલ માટે તમારે સોશિયલ લેવાનું છે. જો હેલ્થ એક્ટિવિટી બધી સોશિયલમાં આપેલી છે, બરાબર, તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હોસ્પિટલ છે, ટ્રાઇબલ્સ માટેના કામ છે. યસ હિતેશભાઈ, તમારો જે હિતેશ ગોસ્વામી તમારો જે પ્રશ્ન છે એમાં તમે એક કરતા વધારે ઓબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. એટલે જે 5 ઓબ્જેક્ટિવ છે જેને આપણે ક્રીઝ કહીએ, એટલે કે કલ્ચરલ, રિલિજિયસ, ઇકોનોમિક, એજ્યુકેશનલ અને સોશિયલ ક્રીઝ. આપણે જેમ તમને સરસ રીતે યાદ રહી જાય એટલા માટે હું કહું કે જેમ ક્રિકેટની અંદર ક્રીઝ હોય ને, એ ક્રીઝ ની બહાર આપણે જવાનું હોતું નથી, તો એ ખાસ ધ્યાન રાખવાનું. એ ક્રીઝ છે એ યાદ રાખવાનું છે. ક્રીઝ એટલે કલ્ચરલ, રિલિજિયસ, ઇકોનોમિકલ, એજ્યુકેશન અને સોશિયલ. સિમ્પલ. આ 5 તમે લેવા હોય તો લઈ શકો છો. ધ્યાન એ રાખવાનું છે કે તમારા બંધારણમાં એટલે કે બાયલોઝ કે ટ્રસ્ટ ડીડમાં એની પરમિશન હોવી જોઈએ, બરાબર. એટલું ખાસ તમારે આપણે જોવાનું છે. ચાલો, મેડિકલ અને એજ્યુકેશન બોથ ઓબ્જેક્ટિવ ધેન વિથ ઓબ્જેક્ટિવ બી સિલેક્ટેડ. મેડિકલ કામ છે બધા સોશિયલમાં આવે છે, બરાબર. અને એજ્યુકેશન નું કેટલું કામ છે તમે સોશિયલમાં કરી છો. માનો કે તમે હેલ્થ એજ્યુકેશન નું કામ કરતા તો પણ તમે એજ્યુકેશન એટલે મોસ્ટલી એજ્યુકેશન ડિફાઇન એ છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના કોન્ટેક્સ્ટમાં છે, બરાબર. તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. માનો કે તમે સેલ્ફ હેલ્પ ગ્રુપને કોઈ ટ્રેનિંગ આપો છો તો એક પ્રકારનું એજ્યુકેશન જ છે, પણ એ આપણે અહીં સોશિયલમાં આવશે. માનો કે તમે સ્કૂલ બનાવો છો, માનો કે તમે યુનિવર્સિટી બનાવો છો, માનો કે તમે કોઈ બીજી મોટી સંસ્થા બનાવો છો, શૈક્ષણિક સંસ્થા, તો એ કેસમાં એજ્યુકેશન એ વાત છે. એનજીઓ નું ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી પરમેનન્ટ કેશ આવી એનજીઓ નું ટ્રાન્ઝેક્શન્સ એક્ટિવિટી પ્રમાણે કેશ આવી અને એક્સપેન્સ હોય એવું ફાઇનાન્સ ઓડિટ હોય તો શું કરી શકાય? નોર્મલી હવે જો જે કેસ ટ્રાન્ઝેક્શન થઈ ગયા એટલે એના વાઉચર્સ ને તમે પ્રિપેર કરી શકો છો. બાકી તો ધ્યાન આપણે રાખવાનું છે કે આપણે પોતે એક્યુરેસી સાથે કામ કરીએ, બરાબર. તો મોટા ભાગના પ્રશ્નો લઈ લીધા છે. એક પ્રશ્ન છે પ્રોવિઝન ઓફ ચેન્જ ઇન ધ ટ્રસ્ટી ઇઝ એક્સપેક્ટેડ એઝ ઇન્ડિવિજ્યુઅલ ઓનલી. In our organization there are many ex-officio position government and it is changed frequently. We do not get that information. We will in time. In all situation how we should comply this provision. હા, તમારે ગવર્નિંગ એટલે કે જે માનો કે તમે એફસીઆરએ ની જે કમિટી છે એ કિસ્સામાં તમારે મતલબ એસીટી કે એવો જે એક્સ ઓફિશિયલ કેપેસિટી છે એ કિસ્સામાં એવું બને કે તમે એમની ડિટેલ ના પણ આવે તો એ કિસ્સામાં તમારી પાસે તમે મોસ્ટલી તમારે એવું આપવું જોઈએ કે ભાઈ એફસીઆરએ માટે તમે એને રિટર્નમાં લેટર આપી શકો છો કે ભાઈ અમારી સંસ્થામાં એફસીઆરએ છે ને તમે અમારી ગવર્નિંગ કાઉન્સિલમાં છો તો તમે આ ડિટેલ અમને આપવી. તો તમે એક રિટર્ન કમ્યુનિકેશન કરી અને પછી તમે ડિટેલ રાખી શકો છો તમારી સેફટી માટે. મતલબ એ કેસમાં જ્યારે કોઈ પણ પ્રકારની સ્ક્રુટિની થશે ત્યારે જ એ વસ્તુ શક્ય બનવાની છે. પણ મોટાભાગના કિસ્સામાં આ વખતે એ લોકો એડવર્સમેન્ટ નહીં લે કારણ કે એ સમજી શકે એવું છે. પણ તમારે તમારી સેફટી માટે પહેલા લોકો જો તમને કોઈ કરતા નથી પણ તમારી પાસે એનો એવિડન્સ હોવો જોઈએ, ખાસ ધ્યાન રાખે છે. અને માનો કે આ સિવાયનું કોઈ કોમ્પ્લિકેશન હોય તો લોકસિંહ આપણે પછીથી ફોન ઉપર છે એ વાત આપણે કરી શકીશું.
ચાલો તો મોટા ભાગના પ્રશ્નોના જવાબ છે એ ચેટ બોક્સમાં તે આપી દીધા છે. Can you please share your caste based trust can take FCRA? આપ દેવંગભાઈ ખૂબ જ અભિનંદન, ખૂબ જ સારો પ્રશ્ન છે. કાસ્ટ બેઝ ઓર્ગેનાઇઝેશન એટલે એ તો એમને એટીજી પણ નહીં મળે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. કાસ્ટ બેઝ ઓર્ગેનાઇઝેશન તો એટીજી પણ ના મળે તો એફસીઆરએ તો નેચરલી મળવાનું નથી. જે પબ્લિક ટ્રસ્ટ છે એ બધા માટે ઓપન છે, એ જ લોકો જે છે એ એફસીઆરએ માટે એપ્લાય કરી શકે છે. હા, એવું છે કે માનો કે એટલે એ કાસ્ટ બેઝ એટલે એવું નથી કે ભાઈ માનો કે તમારા બંધારણમાં બધે જ લોકો માનો કે પટેલ હોય તો એનાથી એક કાસ્ટ બેઝ છે એવું થતું નથી. તમે બંધારણમાં એવું લખ્યું હોય કે માનો કે બંધારણમાં લખ્યું કે આ સંસ્થા છે, માનો કે તમે એવું નામ આપ્યું કે ભાઈ સરદાર પટેલ ફાઉન્ડેશન ફોર એક્ઝામ્પલ, તો સરદાર પટેલ ફાઉન્ડેશન છે માત્ર પટેલ સમાજ માટે જ કામ કરશે, આવું જો તમે ક્યાંય બંધારણમાં લખ્યું હોય તો એને કાસ્ટ બેઝ ઓર્ગેનાઇઝેશન કહેવાય. માનો કે ટ્રસ્ટીમાં બધા પટેલો છે તો એનાથી કાસ્ટ બેઝ થતું નથી, એ ખાસ જોવાનું. હું જે સમજુ છું દેવ તમે એના આધારે તમને જવાબ આપું. હું માનું છું કે તમને એ as per your expectation હશે. AR of asset and the liabilities under the લોકપાલ. હવે એ કેસમાં હજી થોડી રાહ જોવાની છે, હજી આનું આ જે લોકપાલ વાળું જે છે ને હજી હોલ્ડ ઉપર છે, એટલે હાલ આની ચિંતા છે એ કરવાની નથી. શિરીષભાઈ, મનોજભાઈ નો પ્રશ્ન છે ચીફ ફંક્શનરી. તો ચીફ ફંક્શનરી મોટા ભાગના કિસ્સામાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, પ્રેસિડેન્ટ, યુનિવર્સિટીના કિસ્સામાં ડાયરેક્ટર જનરલ, પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટ આ હોય છે. પણ માનો કે સંસ્થા ઈચ્છે એફસીઆર ના કિસ્સામાં કોઈ બીજા વ્યક્તિને ચીફ ફંક્શનરી બનાવવા માંગતી હોય તો એ ઠરાવ પાસ કરીને બનાવી શકે છે. બરાબર, એના માટે સંસ્થા પોતે ઠરાવ પાસ કરવાનો કે ભાઈ આ એફસીઆર ના માટે અમારા ચીફ ફંક્શનરી આ છે. એટલે ઘણીવાર એવું બને કે કોઈ સંસ્થા હોય એના પ્રેસિડેન્ટ અલગ હોય અને એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલગ હોય. બરાબર, તો પ્રેસિડેન્ટ છે એ તો મેનેજમેન્ટ ચીફ જેવા હોય, તો એ કિસ્સામાં તમે સીઈઓ ને ડેઝિગ્નેટ ચીફ ફંક્શનરી બનાવી શકો છો. બરાબર, if we had done mistake or error innocently, is it responsibility to freeze our bank account by department? Is it considered as a violation? હા, જો આમાંની કેટલીક જે આપણે ચર્ચા કરી, માનો કે લોકલ ફંડ ને મિક્સ કરી દેવું તો એ ચોક્કસ એનો વાયોલેશન છે, એની જે પેનલ્ટી છે એની જ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. હિના છે એ તું આપણો કોન્ટેક્ટ નંબર છે એ બધાની વચ્ચે શેર કરી શકે છે, જેથી બીજા લોકો જે આપણો નંબર પણ મારો નંબર પણ બધાની વચ્ચે રાખી શકે છે. આલોકસી થોડું જીએસટી માં તમે નેરેશન કરશો અહીંયા તો ગમશે. તમે કયા સંદર્ભમાં વાત કરવા માંગો છો? એ જીએસટી મતલબ નોર્મલ કેસમાં આપણે જે ચર્ચા કરીએ છીએ કેટલીક જે એક્ઝેમ્પ્ટેડ આઇટમ એટલે કે જે છે લિસ્ટેડ, એમાં તો જીએસટી આપણે લાગુ પડતો નથી. પણ જ્યારે તમે કન્સલ્ટિંગ કે એવા અસાઇનમેન્ટ કરો છો ત્યારે જીએસટી લાગુ પડે છે. એક વાત એ પણ છે અહીંયા તમને આપણે એ પણ ચર્ચા કરી લઈએ કે એફસીઆર ના કિસ્સામાં જે કન્સલ્ટિંગ કરવામાં આવે છે, માનો કે તમે બિઝનેસ ઇન્કમ તરીકે જો તમે ટ્રીટ કરવા માંગતા હો તો એ એફસીઆર મતલબ ફોરેન કન્ટ્રીબ્યુશન નથી. એટલે માનો કે તમે કોઈ સર્વિસ અથવા ગુડ્સ ની સામે તમને કોઈ વસ્તુ, કોઈ તમને ફોરેનર પૈસા આપે, ફોર એક્ઝામ્પલ તમે માનો કે કોઈ એવા દીવા બનાવો છો અથવા કોઈ એવું વસ્તુ વેચો છો, ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ કરો છો ને વેચાણમાંથી આવક જનરેટ થાય છે અને ફોરેનના પૈસા આવે છે તો એ એફસીઆર નથી. બરાબર, એ ખાસ જોવાનું છે. એફસીઆર કેન્સલ થઈ ગયું હોય તો 3 વર્ષ પછી ફરીને તમે એપ્લાય કરી શકો. ડેટ ઓફ કેન્સલેશન થી 3 વર્ષ. બરાબર, હવે આપણે કેટલાક જે પ્રોવિઝન છે એ જોઈ લઈએ. આપણે અહીંયા મેં લખ્યા છે. જો માનો કે પ્રોવિઝન શું છે ફટાફટ આપણે જોઈ લઈએ એટલે આપણે સમય ના બગડે. માનો કે તમે પરમિશન વગર ફોરેન હોસ્પિટાલિટી એક્સેપ્ટ કરો છો, 10,000 ની પેનલ્ટી છે.
એફસી ટ્રાન્સફર કરો છો એની અધર પર્સન હુ ડઝ નોટ હેવ રજિસ્ટ્રેશન, તો એ કિસ્સામાં 1 લાખ અથવા તો જે ટ્રાન્સફર અમાઉન્ટ હોય છે 10%, બેમાંથી જે વધારે હોય તે એનો ચાર્જ છે, બરાબર. એટલે માનો કે સંસ્થા પાસે એફસીઆર નથી ને એને ટ્રાન્સફર કરી દઈએ છે તો એ લાગશે. બીજું છે વાયોલેશન, 50% ની જે લિમિટ ક્રોસ કરીએ છીએ તો એનું જે વાયોલેશન થાય છે તો એ કિસ્સામાં 1 લાખ રૂપિયા અથવા તો 5% ઓન એક્સેસ અમાઉન્ટ એમાંથી જે વધારે હોય તે, બરાબર. ખાસ જોવાનું 50% ની લિમિટ ક્રોસ કરો તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. પછી છે એક્સેપ્ટિંગ એફસી વિધાઉટ રજિસ્ટ્રેશન પ્રાયર પરમિશન, એટલે માનો કે આપણી પાસે એફસીઆર છે જ નહીં અને પૈસા લઈ લઈએ છીએ તો 1 લાખ રૂપિયા અથવા તો 10% એક્સેપ્ટેડ અમાઉન્ટ એમાંથી જે વધારે હોય તે, બરાબર. આ અર્લિયર પ્રોવિઝન છે, બરાબર. પછી એક્સેપ્ટિંગ એફસી ને એની અકાઉન્ટ અધર ધેન ડેઝિગ્નેટ અકાઉન્ટ, એટલે માનો કે એફસીઆર જે છે તમે ડેઝિગ્નેટ અકાઉન્ટના બદલે બીજા કોઈ ખાતામાં લીધું છે તો એ કિસ્સામાં 1 લાખ રૂપિયા અથવા તો 5%, એમાંથી જે વધારે, એટલે કે જે જમા થયું છે અમાઉન્ટના 5%, બેમાંથી જે વધારે થયું હોય તે. નોન રિપોર્ટિંગ ઓફ સચ અમાઉન્ટ બાય બેંક એન્ડ કન્સર્ન એન્ટિટી, એટલે માનો કે કોઈ એન્ટિટી તમે છુપાવી છે એ કિસ્સામાં 1 લાખ રૂપિયા અથવા તો 3%, બેમાંથી જે વધારે હોય તે. પછી નોન એફસીઆર ફંડ્સ ડિપોઝિટ ઇન ડેઝિગ્નેટેડ અકાઉન્ટ, જો મિક્સિંગ કરવાનું, અહીંયા મિક્સિંગ થઈ જાય માનો કે તો 1 લાખ રૂપિયા અથવા તો 2% ઓન ડિપોઝિટેડ અમાઉન્ટ, બેમાંથી જે વધારે હોય તે. જો ખાસ જોવાનું છે એફસી અકાઉન્ટમાં લોકલ પૈસા આવી જાય તો પેનલ્ટી કેટલી છે? મિનિમમ 1 લાખ રૂપિયા. નોન ઇન્ટિમેશન ઓફ રિસિપ્ટ ઓફ એફસી એઝ પર સેક્શન 18, તો કેટલા છે? 1 લાખ રૂપિયા અથવા તો 5%, એમાંથી જે વધારે હોય તે. અને નોન મેન્ટેનન્સ ઓફ અકાઉન્ટ એઝ પર સેક્શન 19, એટલે કે એફસીઆર ના નિયમ મુજબ મેં તમને વાત કરી કે જેમ એફસીઆર માટે સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ રાખવાનું છે તેના માટે 1 લાખ રૂપિયા અથવા તો 5% એ પીરિયડ માટે તમે જે કર્યું છે અકાઉન્ટ બરાબર મેન્ટેન કર્યું હતું એમાંથી લાગી શકે છે. એટલે અકાઉન્ટ પણ સેપરેટ અકાઉન્ટ એઝ પર નોર્મ્સ રાખવાનું છે. સેપરેટ અકાઉન્ટ નો મતલબ સેપરેટ રિસિપ્ટ બુક, સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ, સેપરેટ લિસ્ટ રજિસ્ટર્ડ, આ બધી જ વસ્તુને તમારે સેપરેટ, એટલે એફસીઆર નું બેલેન્સ શીટ જ આખી અલગ આપણે બનાવવાની છે. હવે માનો કે કોઈ સંસ્થા છે એને એક જે રિટર્ન ફાઇલિંગ ની જે પેનલ્ટી છે કે રિટર્ન ફાઇલ બરાબર રીતે મતલબ કરતી નથી, મતલબ ઓન ટાઈમ કરતી નથી, તો પેનલ્ટી નું જે પ્રોવિઝન છે 3 મહિના. અહીંયા એક રાહત એ છે કે બેમાંથી જે ઓછું હોય તે છે, એટલે માનો કે 31 ડિસેમ્બર 2020 એ છેલ્લી તારીખ છે ને પછી જો કોઈ રિટર્ન ફાઇલ કરતું નથી તો 3 મહિના થઈ જાય, 31 ડિસેમ્બર પછી 3 મહિના, તો 2% ટોટલ જે રિસીવ્ડ અમાઉન્ટ થયું છે અથવા તો 10,000, બેમાંથી જે ઓછું હોય તે, બરાબર. એટલે અહીંયા 10,000 રૂપિયા. પછી 3 મહિનાથી 6 મહિનાનો સમય થઈ જાય તો 50,000 રૂપિયા અથવા 3% ટોટલ અમાઉન્ટના. નોન ફર્નિશ પછી 6 મહિનાથી વર્ષ થઈ જાય તો 4% અથવા 2 લાખ રૂપિયા. 1 વર્ષથી 2 વર્ષ થઈ જાય તો 5% અથવા તો 5 લાખ રૂપિયા. અને 2 વર્ષથી 3 વર્ષ સમય થઈ જાય તો 10% અથવા તો 10 લાખ રૂપિયા. આટલી પેનલ્ટી નોન ફાઇલિંગ ઓફ રિટર્ન સામે છે, બરાબર. એટલે રિટર્ન ફાઇલ નથી કરતા તો એની સામે એ પેનલ્ટી છે, બરાબર. ચાલો હવે કેટલીક જે ફંડિંગ ઓપોર્ચ્યુનિટી છે ફટાફટ આપણે ચર્ચા કરી લઈએ અને પછી કોઈ પ્રશ્ન હશે તો લઈ લઈએ. ફંડ્સ માટે બહુ મહત્વની વાત છે. આપણી પાસે 3 ઓપ્શન હોય છે. એક તો ઇન્ડિવિજ્યુઅલ ડોનર છે હોય છે, બીજું એક ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી છે એ, અને ત્રીજું છે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન્સ જે છે, એટલે કે જ્યાં ક્લબ્સ કેવું રજીસ્ટર્ડ થયેલું હોય છે ફોરેનમાં, એમની પાસેથી આપણે ફંડ લઈ શકીએ છીએ, બરાબર. આપણે ત્યાં ગુજરાતમાં એનઆરઆઈ નો બેઝ ઘણો મોટો છે અને ઘણા બધા લોકો એબ્રોડ રહે છે, તો તમે એને સર્ચ કરી શકો છો. ખાસ કરીને મેં જે તમને વાત કરી હતી કે તમે તમારી ડોનર ફનલ બનાવી, તો તમે એક એવું કરી શકો છો કે તમારા જે વિસ્તાર છે ત્યાંથી ફોરેનમાં કેટલા લોકો સેટલ થયા છે અને એમની હાલની પરિસ્થિતિ શું છે, કેટલા સેટલ્ડ છે, બરોબર. તો એના આધારે તમે છે એ તમે તમારું એને રિક્વેસ્ટ મોકલી શકો છો. મોટા ભાગના ફોરેનર્સ છે હું તમને કહું એ પોતાના વતન પ્રત્યે ખાસા એવા સેન્સિટિવ હોય છે, બરાબર. પોતાના વતન પ્રત્યે કામ કરવા માટે એમની ઘણી બધી ઈચ્છાઓ હોય છે. તો એ વાતને છે તમે એમને સમજાવી શકો છો. તો એના થકી તમે ઇન્ડિવિજ્યુઅલ ડોનર્સને તમે ટેપ કરી શકો છો. બીજું મારે આમ તો શરૂઆતમાં વાત કરવી હતી પણ હજી પણ એક મોટી ઓપોર્ચ્યુનિટી આ સેક્ટર માટે આવી રહી છે, એ છે કે જેમ
ફોર પ્રોફિટ કંપનીઓ માટે સ્ટોક એક્સચેન્જ છે, એમ હવે સોશિયલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનજીઓ પોતે, કે સોશિયલ એન્ટરપ્રાઇઝ અને એનજીઓ, બરાબર, એમાં જે ફોર પ્રોફિટ એન્ટિટી સોશિયલ સેક્ટરમાં કામ કરે છે એ, અને જે એનજીઓ સોશિયલ સેક્ટરમાં કામ કરે છે એ સ્ટોક એક્સચેન્જ મારફતે પણ ફંડ રેઝ કરી શકશે. આવી એક બહુ મોટી જોગવાઈ છે. ગયા વર્ષે આપ સૌ જાણો છો કે ગયા બજેટમાં એની જોગવાઈ કરવામાં આવી હતી અને એનો ડ્રાફ્ટ રેડી થઈ ગયો છે. ડ્રાફ્ટ અત્યારે પબ્લિક કમેન્ટમાં છે. 15મી જુલાઈ એની છેલ્લી તારીખ છે. કદાચ આ વર્ષના એન્ડ સુધીમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જની જો રૂપરેખા તૈયાર થઈ જાય તો જે સોશિયલ સેક્ટરમાં જે ફંડ રેઝ કરવા માટેની જે લિસ્ટિંગ, એટલે કે તમે તમારી ઓર્ગેનાઇઝેશનને સોશિયલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવી શકો છો. જેમ આ આપણે પ્રાઇવેટ કંપનીઓ લિસ્ટેડ થયેલી હોય છે ને, બીએસસી માં ને એનએસસી માં, એ જ રીતના એનજીઓ અને સોશિયલ એન્ટરપ્રાઇઝ એ પણ લિસ્ટેડ થશે અને ત્યાંથી એ ફંડ છે રેઝ કરી શકશે પોતાના પ્રોગ્રામ્સ માટે, પોતે જે કામ કરી રહી છે એ પ્રોગ્રામ માટે. એ કિસ્સામાં જે લોકો પાસે સેલ્ફ સસ્ટેનન્સ વાળા પ્રોગ્રામ છે, સસ્ટેનેબિલિટી વાળા પ્રોગ્રામ છે, એ લોકો ફંડ રેઝ કરી શકશે. અને આપ સૌ જાણો છો કે ઘણા બધા લોકો જાણતા છે કે ઇમ્પેક્ટ ઇન્વેસ્ટરની એક નવી કમ્યુનિટી અક્રોસ ધ ગ્લોબ ઊભી થઈ છે. આ બધા જે ઇમ્પેક્ટ ઇન્વેસ્ટરો છે એ એક્સપેક્ટેડ છે કે સોશિયલ સ્ટોક એક્સચેન્જમાં એઝ અ ઇન્વેસ્ટર તરીકે લિસ્ટેડ થશે. આપણે જેવી જે સંસ્થાઓ છે એ આપણા જે કામો છે એ સંસ્થા છે એસએસસી માં લિસ્ટેડ થશે અને એના થકી આપણા જે પ્રોજેક્ટ છે એના માટેનું ફંડ રેઝ છે કરી શકશે. આવી બહુ સરસ એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે એ થઈ રહ્યું છે. જેનાથી હું માનું છું કે આપણે જે હવે ખાસ આપણે તૈયાર એ માટે થવાનું છે કે આપણા પ્રોગ્રામ છે એમાં થોડી ઇનોવેટિવનેસ હોય, એમાં ટ્રાન્સપરન્સી હોય. હું તમને ખાલી એવા સામાન્ય કામો છે હું એને ઇગ્નોર નથી કરતો, પણ હવે આપણે જોવાનું છે કે ભાઈ આવતું વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે અને આપણા પ્રોગ્રામની ક્વોલિટી કઈ દિશાની છે ખાસ આપણે ચેક કરવાની છે અને એના આધારે આપણે પ્રોગ્રામ ડિઝાઇન કરવાના છે. એટલે આપણા કાર્યક્રમમાં ઇનોવેશન હોય એ જરૂરી છે, બહુ મહત્વનું છે. હવે આ 5 ફંડિંગ ઓપોર્ચ્યુનિટી છે હું તમારી વચ્ચે શેર કરું છું. એના માટે 5 મિનિટથી વધારે ટાઈમ નહીં લાગે. આપણે થોડો સમય છે 2-5 મિનિટ વધારે થશે તો માનું છું કે તમે એના માટે સહયોગ આપશો. 5-10 મિનિટથી વધારે સમય નહીં થાય. જે લોકો પાસે એફસીઆરએચ છે એ લોકો ગ્લોબલ ગિવિંગના એક્સેલેટર પ્રોગ્રામમાં અત્યારે એપ્લાય કરી શકે છે. મારી સ્ક્રીન અત્યારે દેખાય છે એના અત્યારે મારી સ્ક્રીન દેખાય છે? આપ જે પાર્ટિસિપન્ટ જોઈ શકે તો ચેટ બોક્સમાં યસ લખી શકે છે. યસ સર, વેરી ગુડ. આ ગ્લોબલ ગિવિંગ છે કે જે લોકો ક્રાઉડ ફંડિંગના પ્લેટફોર્મમાં જવા માંગે છે અને એફસીઆર નું વેલિડ રજિસ્ટ્રેશન ધરાવે છે એ લોકો ગ્લોબલ ગિવિંગના એક્સેલેટર પ્રોગ્રામમાં જોઈન થઈ શકે છે અને એના જોઈન થવા માટે અહીંયા આજે મેં બટન ટેપ કર્યું ત્યાં બટન ઉપર ક્લિક કરી શકે છે અને એમની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. બરાબર, આ એક ઓનગોઈંગ ઓપોર્ચ્યુનિટી છે. તમે ઈચ્છો તો અહીં એપ્લાય કરી શકો છો. અહીંયા આ બટન ઉપર ક્લિક કરશો તો એપ્લિકેશન શરૂ થઈ જશે. બરાબર, બીજી ઓપોર્ચ્યુનિટીની જો વાત કરીએ તો નાસ્કોમ ફાઉન્ડેશન છે, નાસ્કોમ બિગ ટેક છે, ત્યાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. એનાથી હું તમને લાઈવ સાઇટ બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે એનો સૌથી મોટો ફાયદો એ છે કે એ લોકો ત્યાંથી તમને ટેકનોલોજી છે એ બહુ વ્યાજબી ભાવે અથવા તો ફ્રી એ મળી શકશે. બરાબર, તો એ પણ કોઈ પણ એફસી રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન એ લઈ શકે છે. અને બીજું કે આપ સૌ જાણો છો કે ગૂગલ ફોર નોન પ્રોફિટ કરીને એક એડ ગ્રાન્ટ છે. તો એ માનો કે કોઈ સંસ્થા ઈચ્છે છે કે પોતાના ચેરિટેબલ વર્ક માટે ડોનેશન કેમ્પેન ચલાવવા માંગે છે તો ગૂગલ ફોર નોન પ્રોફિટ નો એ બેનિફિટ લઈ શકે છે. તો એના માટે પણ અહીંયા રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. બરાબર, આ પ્રકારના સોફ્ટવેર છે એનો બેનિફિટ થતો હોય છે. જો અહીંયા એપ્લાય નાવ લખ્યું ત્યાંથી તમે એપ્લાયમાં જઈ શકો. બરાબર, હું માનું છું કે બધાને સ્ક્રીન છે મારી બતાતી હશે બરાબર રીતે. મારી સ્ક્રીન જોઈ શકાય છે? સ્ક્રીનમાં કઈ પ્રોબ્લેમ છે?
સ્ક્રીન દેખાઈ રહી છે આપને? નોટ ક્લિયર. અચ્છા, મેં ફરીને કોશિશ કરું છું. એનીવે હું તમને આ લિંક પણ છે તમને મળે. પછી ચાઇલ્ડ હેલ્થ ફાઉન્ડેશન કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, એમાં રાઉન્ડ ધ યર એપ્લિકેશન ચાલુ છે. તમે ઈચ્છો તો તમે ત્યાં પણ એપ્લિકેશન કરી શકો છો. અહીંયા જો તમને સ્ક્રીન ઉપર કદાચ બ્લર થઈ રહ્યું છે તો જો હાઉ ટુ અપ્લાય ફોર સ્મોલ ગ્રાન્ટ, બરાબર. એટલે હું માનું છું કે જો કેટલાક દિશામાં જો યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ રીતે છે એ ફંડ છે એ મળતું હોય છે. અને ખાસ તમને ક્લુ આપું કે ઘણીવાર જ્યારે બી આપણે કોઈ ફોરેન એજન્સી સાથે આપણે અપ્લાય કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે એ જે એજન્સી છે ને બરાબર રીતે સમજવાની છે. અહીંયા એવું નથી કે ભાઈ આપણે કંઈ પણ એપ્લાય કરી દઈએ, એવું નહીં. એજન્સી સાથેનો થોડો પરિચય, એની સાથેનું થોડું પ્રાઇમરી કમ્યુનિકેશન, આ બધું કરવાનું છે. કારણ કે ફોરેન ફંડિંગ એજન્સી છે જો એમનું એપ્લિકેશન ચાલુ હશે તો ચોક્કસ તમને કહી શકશે. અને બીજું કે જે એમના થ્રેટ એરિયા છે, એટલે કે જે એરિયામાં કામ કરી રહ્યા છે એ જ એરિયામાં આપણે ફંડ્સ માંગી આપણે માનો કે રિક્વેસ્ટ કરીએ તો ચાન્સીસ છે ને વધી જતા હોય. એટલે અહીંયા હું ખાસ એક ક્લુ મારે કહેવી છે કે પહેલા તો એજન્સીને બરાબર રીતે સમજો. એ એજન્સી શું છે, એમને અગાઉ કયા કયા પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે, અમારી પાસે જે પ્રોજેક્ટ છે એમાં એમની સિમિલરિટી કેટલી છે, પ્રોજેક્ટનું અમાઉન્ટ કેટલું છે, એ ખાસ જોવાનું. એવું નથી કે આપણે બધું કરોડમાં જ કરીએ. નાના અમાઉન્ટ આપણે શરૂઆત કરી શકીએ છીએ. કારણ કે જ્યારે નાનું અમાઉન્ટ હશે તો એજન્સી પાસે જો પ્રોવિઝન હશે તો એને પ્રેફરન્સ મળશે. પ્લસ જો નાના અમાઉન્ટ સાથે તમે કામ કરીને જો સારું રિઝલ્ટ આપણે આપશો તો એજન્સી સાથેનું આપણું રિલેશન છે બનશે અને નેક્સ્ટ ફેઝમાં આપણે વધારે અમાઉન્ટ છે ક્લેમ કરી શકીશું. બરાબર, તો એ ખાસ જોવાનું છે. એટલે એવું જરૂરી નથી કે ફોરેનમાં આપણે માનો કે એપ્લાય કરીએ તો અમાઉન્ટ છે આપણે કરોડમાં જ હોય, એવું નથી. બરાબર. પછી ડીબીએસ ફાઉન્ડેશન છે, આ બધા જ એફસીઆર જે છે એના માટેના છે. બરાબર, ફાઉન્ડેશન્સ કરીને છે, એની પણ હું સ્ક્રીન ઓપન કરું છું. અને આપણે ગુજરાતી લોકોએ જે અમેરિકામાં જઈને એક સંસ્થા બનાવી છે એનું નામ છે શેર એન્ડ કેર ફાઉન્ડેશન. એ આપણી ગુજરાતી લોકોની સંસ્થા છે, મતલબ એ ખાસ કરીને એમનો હોલ્ડ વધારે છે. એ પણ ખાસ કરીને ગુજરાતમાં કામ કરનારી સંસ્થાઓને સપોર્ટ આપતી હોય છે. આપણે જે શરૂઆત કીધી કે એજન્સી સાથેની આપણે એની પૂરતી સમજણ, આપણા પ્રોગ્રામ માટેની પૂરી સમજણ એ હોવી બહુ જ આવશ્યક છે. બરાબર. આ શેર એન્ડ કેર ની વેબસાઇટ છે, એ જોઈ અને તમે ત્યાંથી અપ્લાય કરી શકો છો. આ ગ્રાન્ટ એપ્લિકેશન નું બટન અહીંયા દેખાઈ રહ્યું છે. બરાબર. એ જ રીતના ડીબીએસ ગ્રાન્ટ પ્રોગ્રામ છે. બરાબર, સોશિયલ એન્ટરપ્રાઇઝ ગ્રાન્ટ, ગ્રાન્ટ ફોર ઝીરો ફૂડ વેસ્ટ સોલ્યુશન્સ. બરાબર. તો આ બધા કામ માટે છે એ આપણે આગળ જઈ શકીએ છીએ. આ 5 આપણે ફંડિંગ ઓપોર્ચ્યુનિટી ચર્ચા કરી અને આનાથી પણ ઘણી વધારે છે. બધી વાતો છે અહીંયા આપણે શક્ય બને એવું છે ને. અને આપણે હવે કેટલાક એવા ક્રિટિકલ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો. બાકી આપણે કાર્યક્રમને સર આલોકસિંહ, થેન્ક યુ સો મચ ફોર યોર એપ્રિસિએશન. અમે ચોક્કસ કામ ચાલુ રાખીશું. સુજાતા મેડમ, શ્યોર અમે તમને મોકલશું. તમારા કાર્યક્રમના ફીડબેક છે, તમે સર્ટિફિકેટ ની લિંક પણ તમને મોકલવામાં આવશે. બરાબર. છતાંય આપણે કોઈ લાસ્ટ મોમેન્ટ ઉપર કોઈ પ્રશ્ન હોય તો લઈ લઈએ. અને કોઈને લખવામાં હેજિટેશન થતું હોય તો એ બોલી પણ શકે છે. અમે વ્યવસ્થા કરીએ છીએ કે જેટલા લોકોને ફીડબેક ફોર્મમાં આવશે એને આ પ્રેઝન્ટેશન મળી જાય અથવા ખાસ કરીને લિંક મળી જાય એની વ્યવસ્થા ચોક્કસ કરીશું. બરાબર, એટલે એની ચિંતા ના કરતા. બાકી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકીએ છીએ.
તો અને આ તબક્કે આપણે લગભગ 100 કરતા વધારે લોકો છે, 100-125 લોકો શરૂઆતમાં આપણે વચ્ચે હતા, અત્યારે 82 લોકો આપણે ઓનલાઈન છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપણે મતલબ ચર્ચા માટે આપ સામેલ થયા અને તમારો સહયોગ મળ્યો. અમારો જે ખાસ પ્રયત્ન એ છે કે અમે નવજીવન સેન્ટર ફોર ડેવલપમેન્ટમાં કોશિશ કરીએ છીએ કે ભાઈ આવનારા દિવસોમાં 21st સેન્ચુરી અલાઇન નોન પ્રોફિટ્સ એટલે કે એકદમ ઇનોવેટિવ ટેકનોલોજી ઓરિએન્ટેડ એનજીઓઝ હોય. કારણ કે સોશિયલ, આપ સૌ જાણો છો કે હું તમને ગઈકાલની વાત કરું કે મેં એક રિપોર્ટ વાંચતો હતો, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે 17 ગોલ છે 2030 ની જે મુદત છે, પણ હવે એ આમે એચી થવામાં શંકાઓ હતી, પણ હવે મતલબ એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે કે ઝીરો હંગર, ઝીરો પોવર્ટી ની જે વાતો છે એ કદાચ આપણે 2040 સુધીમાં એને લંબાવવા પડશે. એટલે આપ જુઓ કે આપણે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ પણ આપણે એચીવ કર્યા છે, મતલબ આખું વિશ્વ, અહીંયા આપણે એકની વાત નથી, વિશ્વની વાત છે કે એ પણ આપણે એમડીજી હતા 2015 સુધીની મુદત હતી, એ પણ આપણે ન કરી શક્યા. એમડીજી પછી એસડીજી આવ્યા. તો આ પરિસ્થિતિના આધારે લોકોને એમાં પણ શંકા છે કે આપણે એસડીજી છે એચીવ નહીં કરી શકીએ, કારણ કે આ પરિસ્થિતિને લઈને આખું વિશ્વ જે છે એને લઈને આપણે એ શક્ય નથી. બરાબર. તો કહેવાનું છે મહત્વ એ છે કે સોશિયલ સેક્ટરમાં આપણે જે કામ કરી રહ્યા છે એમાં થોડું જો નવીનીકરણ લાવવામાં આવે તો જે જે નવી જનરેશન સાથેનું આપણું જે મેચઅપ છે બરાબર રીતે સારી રીતે થઈ શકે એવી ખૂબ તકો રહેલી છે. બરાબર. કાર્યક્રમ માટે અગેન આપ સૌ ફીડબેક લિંક છે, ફીડબેક માંથી લિંક ભરશો એટલે તમને સર્ટિફિકેટ છે ઓટોમેટિક જનરેટ થશે. પ્લસ મારો નંબર છે હું લખું છું અહીંયા, તમને કંઈ પણ એવું હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. ફીડબેક ફોર્મ છે ત્યાંથી તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો, તમારા પોતાનો આ કાર્યક્રમ વિશેનો જે અનુભવ રહ્યો એ પણ તમે જણાવી શકશો. અને કોઈ પ્રશ્ન હોય તો પણ લઈ લઈએ આપણે. સર્ટિફિકેટ માટે માનો કે કોઈ ના આવે તો અમારો જે 95-105-26-835 છે એ નંબર ઉપર સંપર્ક કરવો. બાકી મોટા ભાગની ચર્ચાઓ છે આપણે જે એજન્ડામાં લીધી તેના ઉપર ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. દેવંગભાઈ, એફસીઆરએ માટે જાતે પણ એપ્લાય આપણે વાત કરીને કરી શકાય છે. યસ, અમે માનો કે બધા જ લીગલ કોમ્પ્લાયન્સીસમાં કોઈ એજન્સી એવું ઈચ્છે તો અમે પ્રોફેશનલ સર્વિસ ચોક્કસ આપીએ છીએ, રાઈટ. પણ અમારો